सर्वी जीवने सुखनी शांति हो जो रे। मन की पण कोई जीवनो गुरु विचारे ना हो जो रे। मन की पण कोई जीवनो गुरु विचारे ना हो जो रे। सामान्य उपकारक बुद्धि अहिंसक चित मन हो जो रे। सामान्य उपकारक बुद्धि अहिंसक चित मन हो जो रे। आ दुनिया मा सर्वे जीवने सुख ने शांति हो जो रे। आ दुनिया मा सर्वे जीवने सुख ने शांति हो जो रे। वाणी ती शीतल माधुरी बेराले ने मोटो रे। वाणी ती शीतल माधुरी बेलाड़े ते मोटो रे। लोकों ने सुख आपे तेवा कायांते झुक जो शोरे। लोकों ने सुख आपे तेवा कायांते झुक जो शोरे। आ दुनिया वा सर्वे जीवने सुख ने शांति हो जो रे। आ दुनिया मा सर्वे जीवने सुख ने शांति हो जो रे। लक्ष्मी गमने ते धन्नाम मेलवनारो पुण्यो रे। लक्ष्मी गमने ते धन्नाम मेलवनारो पुण्यो रे। पुण्योपाचक सत्संग मार्गे खर्चे धन ने धोजो रे। पुण्योपाचक सत्संग मार्गे खर्चे धन ने धोजो रे। आ दुनिया मा सर्वे जीवने सुख ने शांति हो जो रे। आ दुनिया मा सर्वे जीवने सुख ने शांति हो जो रे। हो जाते विज्ञान स्वरूप छु प्रयोग जो तो जो रे। हो जाते विज्ञान स्वरूप छु प्रयोग जो तो हो जो रे। मानव काया सिद्ध मंदिर छे आत्मा अंदर नो खोरे। मानव काया सिद्ध मंदिर छे आत्मा अंदर नो खोरे। आ दुनिया मा सर्वे जीवने सुख ने शांति हो जो रे। आ दुनिया मा सर्वे जीवने सुख ने शांति हो जो रे। जय सच्चिदानंद। जय सच्चिदानंद। ओके, जय सच्चिदानंद। जय सच्चिदानंद। सुनाई देता है? हाँ ओके, नव कलम। हाँ, जय सच्चिदानंद। हे दादा भगवान, મને કોઈ પણ દેદારી જીવાત માનો કિંચિત માત્ર પણ અહમ ના દુબે ના દુબાય કે દુબા પ્રત્યેના અનુમોદાન એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેદારી જીવાત માનો કિંચિત માત્ર પણ અહમ ના દુબે એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો.
હે દાદા ભગવાન મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભે ન દુભાય કે દુભવા પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિત માત્ર પણ પ્રમાણ ન દુભે એવી શાદવાદ વાણી, શાદવાદ વતન અને શાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી ઉપદેશક સાધુ સાધ્વી કે આચાર્યનું अवर्णवाद, अपराध, अविनय ना करने की परम शक्ति आपको. हे दादा भगवान મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ અભાવ તિરસ્કાર ન કિયા જાય ન કરવાયા જાય કે કરતા કે પ્રતિના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિત માત્ર પણ કઠોર ભાષા તંતીલી ભાષા ના બોલી જાય ના બોલવાઈ જાય કે બોલવાના પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા તંતીલી ભાષા બોલે તો મને મૃદુરુજુ ભાષા બોલવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનો સ્ત્રી પુરુષ અગરના પુરુષ ગમે તે લિંગધારી હોય તો તેના સંબંધમાં કિંચિત માત્ર પણ વિષય વિકાસ સંબંધી ઈચ્છાઓ ચેષ્ટાઓ या विचार संबंधी दोषों न किया जाए न करवाया जाए કે કરતા કે પ્રત્યેના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને કોઈ પણ રસમાં ના કરાય એવી પરમ શક્તિ આપો. મને સમરસી ખોરાક લેવાની પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને કોઈ પણ દેહધારી જીવાત્માનું પ્રત્યક્ષ અથવા પરોક્ષ જીવંત અથવા મૃત્યુ પામીના લોકો કોઈનો પણ કિંચિત માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ન ક્યા જાય ન કરવાયા જાય કે કરતા કે પ્રતિના અનુમોદાય એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના. જય સચ્ચિદાનંદ. હે અંતર્યામી પરમાત્મા આપ દરેક જીવ માત્રમાં વિરાજમાન છો. એમાં જ મારામાં પણ વિરાજેલા છો. આપનો સ્વરૂપ એ જ મારો સ્વરૂપ છે. મારો સ્વરૂપ શુદ્ધ આત્મા છે. એ શુદ્ધ આત્મા ભગવાન હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મારાથી જે કંઈ પણ દોષો થયા છે તે સર્વ દોષોને આપને સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયથી ખૂબ પસ્તાવ કરું છું અને આપને પાસે ક્ષમા માંગુ છું. હે પ્રભુ મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરો એવી આપ મને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. हे शुद्धात्मा भगवान आप एवी कृपा करो कि हमें भेदभाव छूटी जाए और अभेद स्वरूप प्राप्त થાય. हमें તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહે. જય સચ્ચિદાનંદ. Okay. Okay, त्रिमंत्र बुलाए. Oh wait, दीपक दादा जी है. तो कल साइंस का है, कितना बाकी है चैप्टर? अभी फिजिक्स बाकी है, केमिस्ट्री और बायोलॉजी हो रहा है. और फिजिक्स बाकी है. हाँ. फिजिक्स में क्या पढ़ाते हैं उन लोग? यूनिवर्स, लाइट, साउंड और हीट. क्या बोला? यूनिवर्स, साउंड, हीट, लाइट. वेट लाइट ऐसा? मेजरमेंट. ओके, वो तो सब इजी होता है ना. हाँ. जय सच्चिदानंद दीपक आनंद जी. Unmute. जय सच्चिदानंद. जय सच्चिदानंद. त्रिमंत्र बुलाए प्लीज.
hold on. Okay. जय सच्चिदानंद। जय सच्चिदानंद। Okay. Hello. श्रीमंत्र बुलाइए। Okay. जय सच्चिदानंद। नमो वितरागाय। नमो वीतरागाय। गाय। नमो अरिहंताणं। नमो नमो अरिहंताणं। नमो सिद्धाणं। नमो सिद्धाणं। नमो आयरीयाणं। नमो आयरीयाणं। नमो वत्सायाणं। नमो वत्सायाणं। नमो लोये सवसाहुणं। नमो लोये सवसाहुणं। ऐसो पंचनमुखारो। ऐसो पंचनमुखारो। सौवपावपनाशनो। सर्वपावपनाशनं। मंगलाणं च सर्वेशे। मङ्गलानां च सर्वेषां। परमं हवै मंगलम्। परममवै मङ्गलम्। ओम नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ॐ नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। डेली प्रेयर and study prayer. जय सच्चिदानंद। हे दादा भगवान मुझे पढ़ाई हे दादा भगवान आप मुझे ऐसी शक्ति प्रदान करें कि मैं अपने हेल्थ को कभी भी कॉम्प्रोमाइज न करूं, ताकि मेरा शरीर रूपी साधन मुझे मेरे देह को यानी कि पढ़ाई में और सत्संग में हमेशा सहायक बने। मैं पढ़ाई में बिल्कुल सिंसियर रहूंगी। मैं बुरी सोबत से और कुसंग से हमेशा दूर रहूंगी, और कुछ भी हो मेरा सत्संग कभी भी ना छूटे, ऐसी परम कृपा करना। प्राप्त मन वचन काया का योग और अपने आत्मा का उपयोग केवल परोपकार यानी कि जीव मात्र की सेवा में करूं, जो कि श्रेष्ठ मानव धर्म है। मैं अपने स्वयं और अन्य सभी लोगों के साथ के जीवन व्यवहार में मॉरल सिंसियर प्योर बनी रहूंगी, ताकि मैं बराबर दादा भगवान के जैसे उत्कृष्ट व्यक्तित्व की मानवी बन पाऊं। हे दादा भगवान मैं आगे अपने माता पिता की हर बात सुनने की संकल्प लेती हूँ। मैं उनको अहंकार से जवाब नहीं दूंगी। कृपया इस संबंध में मुझे अनंत आंतरिक शक्ति प्रदान करें। जय सच्चिदानंद। करिश्मा। हाँ हे दादा भगवान मुझे पढ़ाई में समझने में जो बाधाएं अंतराएं आते हैं, जो भी अशुभ संस्कार आते हैं, उन सभी को तोड़ने का मैं दृढ़ निश्चय करती हूँ। आप ऐसी कृपा करें कि जिससे मेरा दर्शन ऊपर का आवरण टूट जाए और मेरी पढ़ाई सही ढंग से वैसे आप मुझे परम शक्ति दें। जय सच्चिदानंद। जय सच्चिदानंद। करिश्मा। हाँ जय सच्चिदानंद। हे दादा भगवान। हे दादा हे भगवान। दादा भगवान। हम हैं आपके बच्चे। हम हैं हम आपके हम बच्चे। हैं आपके बच्चे। दिल के हैं सच्चे। दिल के दिल हैं के हैं सच्चे। सच्चे। फिर भी हैं कच्चे। फिर भी हैं कच्चे। दिल भी है कच्चे। काम करेंगे अच्छे अच्छे।
काम करेंगे काम करेंगे करेंगे अच्छे अच्छे। जय सचिदानंद। वेरी गुड करिश्मा जय हाँ करिश्मा सच्चिदानंद। हाँ जय सचिदानंद। हे શુદ્ધાત્મા દાદા ભગવાન તમે જુદા છો કરિશ્મા જુદી છે હે શુદ્ધાત્મા દાદા ભગવાન તમે રિયલ છો કરિશ્મા રિલેટિવ છે હે શુદ્ધાત્મા દાદા ભગવાન તમે પરમેનન્ટ છો કરિશ્મા ટેમ્પરરી છે જય શ્રી કૃષ્ણ. वेरी गुड तो करिश्मा आर यू हैप्पी हाँ क्यों कैसा गया कल का पेपर आज का पेपर ओ आज का सॉरी आज का पेपर थैंक यू हाँ अच्छा गया. अच्छा कौन सा था साइंस का इंग्लिश था इंग्लिश ना हाँ कल कौन सा है मेरा फेवरेट सब्जेक्ट है तमिल. तमिल। यस 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 कैसा है तो तैयारी कैसा है अभी करनी है. ना वो तो मालूम है पर अभी तो बहुत तो कितना थोड़ा बाकी रह गया ना दूसरा तो अच्छी रेडी ये दफा पास हो तो ये दफा पास होने का कि फेल होने का है पास होने का. हाँ पास गो विथ कॉन्फिडेंट ओके और जब भी अभी थोड़ा टाइम है तो अच्छी तरह से पढ़ना लिखना ओके हाँ खुशी आर यू हैप्पी हाँ मैं आज हैप्पी हूँ. क्यों आज मेरा एग्जाम अच्छा गया था. ओके और कल के लिए कल के लिए मेरा थोड़ा बाकी है रिविजन. कितना बाकी है 4 to 5 chapters. 45 चैप्टर रिवीजन करने का है ये कैसे करेंगे आप 5 chapters. ओ 5 चैप्टर तो कितना टाइम लगेगा 2 hours. अच्छा उतना है आपके पास हाँ कैसे आप स्टडी बहुत. करेंगे आपके पास नोट्स है हाँ आप नोट्स में से रिवाइज करते हैं हाँ नोट्स में से भी करती हूँ टेक्स्ट बुक में भी करती हूँ. टेक्स्ट बुक में क्या करते हो उसमें तो जो टेक्स्ट आंसर नहीं क्वेश्चन एग्जाम्पल का आंसर नहीं देते उन लोग हाँ वो होता है हमारे यहाँ टेक्स्ट टेक्स्ट बुक बुक में में. हाँ क्वेश्चंस भी होते हैं आंसर्स भी. गाइड भी है साथ गाइड में भी करती हूँ. हाँ तो ऐसे बताओ कि गाइड में करने का है अरे वाह। गाइड गाइड स्कूल वाले देते हैं कि बाजार में से खरीद के नहीं, लेता बाहर से है लेते हैं. इंडिया में दीपक यू नो इन आवर लाइफ इन स्कूल कभी गाइड वी नेवर हर्ड ऑफ गाइड इंडिया आए तब मालूम पड़ गया गाइड क्या चीज होती है ओके तो आप गाइड में से पढ़ने का होता है नहीं मैं टेक्स्ट बुक में भी पढ़ती हूँ गाइड में भी दोनों में. गाइड में तो सब एग्जाम्पल देते हैं ना हाँ उसमें ओके एक्स्ट्रा भी देती हूँ. ओके ओके वेरी गुड मोनिका हाँ जय सच्चिदानंद. आज मैं हैप्पी नहीं हूँ क्योंकि आज मैंने पापा को तंग किया था क्यों कि मुझे मुझे आइसक्रीम खानी है तो मुझे पैसे चाहिए थे तो मैंने थोड़ी जिद पकड़ी और पापा ने गुस्सा किया. पापा को नहीं पापा को नहीं खिलाने का था क्या नहीं पापा को दांत में दर्द था इसलिए लेकर मैं बट मुझे चाहिए था उस समय तो मैंने जिद की और पापा को गुस्सा आया. ओके और दूसरा क्या किया सारा दिन दूसरा आज मैंने मम्मी से कोई चिप चिप बिहेवियर नहीं की बट
और ज्यादा कुछ नहीं हुआ। मैं- क्या किया सारा दिन वो पूछा हमने। तू खुशी के सामने क्यों देखती है बार बार? नहीं वो दोनों, तो आप नहीं वो दोनों, उन लोग नहीं वो तो आंसर, दोनों दोनों कुछ क्या? नहीं। उन लोग दोनों आंसर वो देते हैं दोनों, इसलिए। हाँ तो क्या देते हैं आंसर? किया था? नहीं, वो दोनों कहती है तुमने मेरे साथ झगड़ा किया। मैं भूल गई कौन हाँ सा तो झगड़ा है, देख रही हाँ थी। तो क्यों कुछ पूछ लो ना, कौन सा झगड़ा हुआ? कुछ किया था झगड़ा उसने आपके साथ? हाँ क्या किया था बोलो खुशी। हाँ, बाहर जाने, मैंने वापस बाहर नहीं जाऊंगी ऐसा कहा था, खुशी को बेचने लगे और उस समय मैंने जिद की, बाद में मैं ही गई। और करिश्मा के साथ भी यही हुआ, उनके साथ हेल्प मांग रही थी थोड़ा जिद्दी से, बाद में मैं ही चली गई। खुशी ने क्या किया। किसने हेल्प मांगी? किसने हेल्प मांगी थी? मैंने मांगी थी दोनों से, हाँ तो वो ना दी, क्योंकि वो नहीं नहीं दी ना हेल्प? नहीं थी। तो आप अच्छा, उन लोग को व्हाट वाज द क्यों, नहीं व्हाट? उन लोग को क्यों हेल्प मांगते हैं आप। नहीं दादा, मुझे घर पर काम रहता है तो मैंने कहा थोड़ी सब्जी लेकर आ जाओ दुकान से, इसलिए करिश्मा की पढ़ाई पूरी हो गई, उसने कहा मैंने पढ़ लिया, तो मैंने कहा थोड़ा हेल्प कर दो, नहीं किया। खुशी से हेल्प मांगी थी तो नहीं किया, वो पढ़ाई कर रही। और कब पढ़ाई की करती थी बाद में कि नहीं किया पढ़ाई। बाद में नहीं किया, करिश्मा को बोला था, बाद में नहीं किया कुछ भी। दादा पर मम्मी ने इसको ही कहा था, मैं मम्मी से भी कहा था कि मम्मी ये आकर मुझे कह रही है नहीं कि नहीं, मुझे ओ मम्मी ने करिश्मा गो चुकी है, लेकिन आपको, आप टाइम वेस्ट करते थे तो दीदी को हेल्प कर सकते हैं ना, दोनों दादा को मैं उसको। खुशी, ट्यूशन में मम्मी ने बोला तो डर डर से, मम्मी ने बड़ी दीदी को बोला, बड़ी दीदी छोटी दीदी को बोल सकती है ना हेल्प के लिए। हाँ हाँ, तो आपको हाँ। मस्ती टाइम वेस्ट करते तो हेल्प करने का। ओके, एनीवे दूसरा मोनिका। और और दूसरा, जब मैं गई थी सब्जी लेकर आई, तो मम्मी ने जो सब्जी मैंने दिया तो मम्मी थोड़ा चिड़चिड़ हो गई, ये क्या सब्जी लेकर आई हो, ये टाइम लगेगा बनाने में, इनको स्कूल के लिए टाइम हो जाए। तब मुझे थोड़ा अंदर से गुस्सा आया कि ऐसा क्यों हो रहा है, और बाद में मम्मी ने आलू की सब्जी बनाने को कहा था, बाद में उसमें हेल्प कर दिया चुपचाप, बट अंदर से भाव बिगड़ गया था। ओके, और दूसरा, तीनों ने एक्सरसाइज किया आज। आज सुपर ब्रेन योगा किया था, सूर्य नमस्कार में। छोटी, आज मैंने सुपर ब्रेन योगा किया था, पर सूर्य नमस्कार नहीं किया। खुशी, मैंने भी सुपर ब्रेन योगा किया, सूर्य ओ नमस्कार। दीपक, दीपक दादा, सूरज दादा तमिल में नहीं जाता है, इसलिए वो सूर्य नमस्कार करने की जरूरत, तमिल में जरूरत नहीं है। ओके, और सत साधन। सत्संग, आज मेरी आधी रह गई थी सत्संग। कुछ छोटी, मेरी भी आजादी रह गई। बच्ची, विचे, मिडिल मिडिल गर्ल। मेरी दो प्रेयर बाकी है, प्रतिनिधि नमस्कार भी। ओके, ओके, ओके दीपक दादा। यही सच्चिदानंद। ओ एक एक मिनट बाकी रह गया, एक मिनट में। ओ कुछ दे आज किसी को अप्रिशिएट किया, कोई चीज को, कोई आदमी को, कोई भगवान को। मोनिका, दादा मैंने आज नहीं, अप्रिशिएट नहीं किया। किसी को नहीं किया। खुशी, मैंने आज किया था, आज पेपर इजी था इसलिए उसे भी अप्रिशिएट किया, मुझे भी किया था, जो भी मैंने रिवाइज किया था वो। ओके, घर में कोई दिखाई नहीं जाता अप्रिशिएट करने। ये सब क्या रोबोट्स है आपका घर में।
सो रोबोट्स को भी पीपल अप्रिशिएट करते हैं कि वो काम कर देता है, यू नो। आपके घर में रोबोट्स लाना पड़ेगा तो अप्रिशिएट। हाँ, व्हाट इज नीडेड इन योर हाउस टू अप्रिशिएट? अब सोचो, खाना खाना मिला तो भगवान को थैंक यू बोला था, प्रेयर बोला था मोनिका? प्रेयर बोली थी पर थैंक कितने यू दम? नहीं बोला। हाँ, क्या नहीं बोला? थैंक यू नहीं बोला। प्रेयर की थी पर खाने से पहले। कितने? ऑल 3 टाइम्स? हाँ। छोटी? नहीं किया। ओ, क्या क्या मुफ्त में ऐसे ही मिलता है खाना? मिडिल गर्ल, मैंने एक बार किया था। ए भाई, ये बच्चे लोग, यू मस्ट अप्रिशिएट जो नेचर देते हैं, नहीं तो मार पड़ेगा बाद में हमारे एज पे आएगा तो। ओके दीपक दादा। यही सच्चिदानंद। सी, एक बात है, गलतियां तो होती रहेगी, लेकिन गलतियों के लिए या तो आप वो पूरा करो, नहीं तो जो अगर मिस्टेक के रूप में रह जाता है तो उसका प्रतिक्रमण करना चाहिए। ख्याल में आया? हाँ। ये बात है। तो आ, मम्मी के साथ जब ऐसा होता है, ये टाइम ऐसा हुआ, बोले ये सब्जी क्या लेके आए, तो जब आप मार्केट में जाते हैं तो मम्मी बोल के जाते हैं, आपको बताते हैं कि ये लेके आना करके। नहीं, जो भी दुकान पे है वो पापा से जो भी, पूछ कर लेकर आ जाना। दुकान हाँ, पर सब्जी है, सब्जी है, जो भी वेजिटेबल्स दुकान पर के दुकान पर फ्रेश है पापा को उसे। पूछ के लेके आते हो? हाँ। सब्जी तो मम्मी बनाती है ना? नहीं, मम्मी कहती है जो पापा को पसंद हाँ, है वो सब्जी लेकर आना। पापा हाँ, को ठीक जो है, तो पसंद है पापा मम्मी। को पूछो, मम्मी का कंकरेंस ले लो कि पापा ने ऐसा बताया है तो ठीक है, तो कोई कंफ्यूजन नहीं होता है ना। हाँ। समझ में आया? हाँ। ये अंडरस्टैंडिंग ऐसा डेवलप करना है। अगर मम्मी ने ऐसा बताया है तो फिर मम्मी को पूछ लो, पापा से पूछ लो पहले क्या करना है, तो फिर वही लेके आए। और अगर ऐसा होता है तो बात कर लेना है मम्मी से। आप फोन तो लेके जाते हो ना? नहीं, पापा फोन का लेके है। जाते हो कि नहीं? हाँ, नहीं। नहीं। हाँ, तो पापा ने सब बताया दुकान पर, तो आप गए ना पूछने के लिए, हाँ। तो वहीं से फोन कर लो पापा से कि पापा ने ये हाँ। बताया है ऐसा करके, तो ये कंफ्यूजन ना हो इसीलिए। ख्याल में आया? आपको पापा हाँ। ने बताया, आप लेके आए, मम्मी बोलते हैं कि ऐसा हुआ, ये ये सिर्फ पक्का कर लेने के लिए। तो उसको क्या बोलते हैं, लूज एंड्स नहीं रहते। अगर लूज एंड्स हाँ। होते हैं तो ऐसा कंफ्यूजन होता है। अभी आपने सूर्य नमस्कार नहीं किया तो उसके लिए क्या करना है आपको अभी? रात को सोने से पहले करना। हाँ, रात को सोने से पहले करने का। और सोने से पहले भी नहीं किया तो? प्रतिक्रमण करना। हाँ, प्रतिक्रमण करना। तो करना ही पड़ेगा। ये रखना है आपको। पर प्रतिक्रमण करना इजी है ना सूर्य नमस्कार करने से? हाँ। हाँ। चटक की बाजी हो दीपक दादा। फिर भी आप प्रतिक्रमण करना, इजी है ना प्रतिक्रमण करते रहना, लेकिन प्रत्याख्यान करते हो फिर? नहीं, प्रत्याख्यान कैसा करोगे? निश्चय करना कि क्या निश्चय करोगे? कल से मैं सूर्य नमस्कार नहीं छूटूंगी, टाइम पर कर दूंगी। हाँ, बस ये इतना करना। नहीं हुआ
प्रतिक्रमण इजी है तो वो भी करना। तो सूर्य नमस्कार नहीं हो जाए ना तो ठीक है, लेकिन प्रतिक्रमण प्रत्याख्यान करना, छोटी समझ गए? हाँ दोनों समझ, तीनों समझ गए ना? हाँ ये प्रतिक्रमण प्रत्याख्यान का ऐसा मैजिक है ना, ये आप जो करते नहीं ना वो हो जाएगा फिर। समझ में आया? आपने कर हाँ लिया तो आपको तो बेनिफिट मिलेगा ही, लेकिन अगर रह जाता है तो आप प्रतिक्रमण प्रत्याख्यान चूकने का नहीं, वो प्रॉमिस करेंगे आप? हैं? हाँ हाँ वो तो क्लोजिंग तो करना ही पड़ता है ना, गलती हो गई तो। गलती का क्लोजिंग कैसे करते हैं? हम बोलते हैं प्रतिक्रमण, लेकिन प्रत्याख्यान के साथ होता है वो। तो समझ में आया? छोटी समझ में आया आपको? हाँ अगर आपका कुछ रह जाता है, नुकसान किसको होता है? मम्मी को होता है, डैडी को होता है, रजनी दादा को होता है, मुझे होता है, किसको होता है? मुझे होता है, हाँ हमें हमें होता है। हाँ, इसीलिए हमें प्रतिक्रमण करना है। हमें नुकसान होता है ना, इसीलिए हम प्रतिक्रमण करना है। समझ में आ गया? हाँ हाँ और ये करेंगे ना, फिर वो होगा, क्योंकि हम करते नहीं है, कोई करता नहीं है। लेकिन जितना हाँ हमारा पक्का निश्चय है, फर्म डिसीजन है, तो बड़े अच्छे से होगा, आसानी से होगा, किसी को बताना भी नहीं पड़ेगा। लेकिन वो हाँ हमारे कन्विक्शन में और डिसीजन में आना जरूरी है कि ये करना उपयोगी है, बहुत महत्व का है, और हम चुकेंगे नहीं इसको। ठीक है? हाँ और एग्जाम के लिए जो बाकी है वो अच्छे से प्रिपेयर करना। हाँ एग्जाम के लिए टेंशन नहीं है ना? नहीं। वेरी गुड, वेरी गुड, प्रिपेयर वेल। हाँ, ऑल द बेस्ट। Okay, धैर्य। हाँ दादा। आपको एग्जाम कब है? दादा मेरे खत्म भी हो गया, मैं ग्रेड 6 में आ गया। कब खत्म हो गया? तो अभी क्या, अभी वेकेशन चल रहा है? हाँ दादा, ग्रेड 6 में अभी चल रहा है मेरा। क्या चल रहा है? और मेरा ग्रेड 6 चालू हो चालू गई? है। हाँ। और अच्छा, उन लोग को स्कूल वेकेशन नहीं पड़ते? बाद में पढ़ते हैं बाद हमारा वेकेशन पड़ता है। ओके, so are you happy? हाँ दादा। Why? एक तो ना, क्योंकि आज मैं और भी अच्छा फुटबॉल खेल पा रहा हूँ। और 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 आपका कि आपका ना आपका आज। आपका फोर्थ में ग्रेड कैसा आया? हाँ आपको फोर्थ ग्रेड में कैसा ग्रेड कितना आया? फिफ्थ दादा में, 5th ग्रेड में नो, ही इज मेरा गोइंग द फिफ्थ बोला ना। गोइंग टू सिक्स। नहीं, मैंने 6th बोला। यू दादा गोइंग टू सिक्स ना? सिक्स? मैं 6th में आ चुका हूँ ऑलरेडी। अच्छा, सिक्स में, हाँ, ओके। तो तो फिफ्थ का रिजल्ट क्या आया पूछ रहे हैं? मतलब मेरे सिर्फ 4 सब्जेक्ट्स थे, और उसमें से साइंस में 52 आउट ऑफ 60 आया, हिंदी में 44.5 आया, मैथ में 50.5 आया, और इंग्लिश में 47 आया इज आउट ऑफ 60? आउट ऑफ 60। हाँ वेरी गुड। ओके, तो आपको इंग्लिश, तो इंग्लिश इम्प्रूव करने का है। हाँ दादा। ओके ओके भाई, आप किसको अप्रिशिएट करते हैं? मैं अपने फ्रेंड्स को अप्रिशिएट करता हूँ। ऐसे अगर बहुत अच्छा गेम खेलता है तो मैं उससे कहता हूँ कि बहुत अच्छा खेला। और दूसरा आज भी दूसरा मैंने ना अपने दोस्त को अप्रिशिएट करा, क्योंकि उसकी बहुत अच्छी हैंडराइटिंग थी। और मम्मी पापा दीदी को कुछ नहीं अप्रिशिएट करते हैं? तो सोचने की बात है। ओके, खाना कौन देते हैं?
खाना मम्मा खिलाती है और दादी भी खिलाती है। खाना के पैसा कौन देता है? अ, पापा और दादू भी देते हैं। ओके, तो उन लोग सब अप्रिशिएट करने का है। ओके, ओके। अभी मोनिका, ये भी तो वेकेशन नेक्स्ट वीक से है, तो अभी आपको अप्रिसिएशन के लिए क्या करेंगे आप? Monica, I'm asking you because you have to make sure the other people दोनों दूसरे appreciate करे. So you have to take the lead. ये vacation में, vacation doesn't mean कि 10 बजे उठो, ये करो, वो करो, सो जाओ, 12 बजे, ऐसा नहीं है vacation. हाँ You know, or yeah, intellectual, health, और दोनों you have to be taken care of. Vacation हाँ में भी. और आप आपके साथ कुछ स्टडी के रीडिंग के कुछ लेके जाने वाली है? अम, बस एक नोटबुक है। नोटबुक में क्या करेगा? डायरी लिखेंगे मैं एवरीडे? डायरी में नोट्स लिखूंगी आज क्या किस किया बस। किसको अप्रिशिएट किया, हैप्पी थे हाँ कि नहीं हैप्पी थे, और हाँ लिखेगा तो भी बहुत हो गया। हाँ और एक 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 आप जब जोधपुर में किसी को गुजराती आता है नहीं तो एक गुजराती की बात किताब लेके जाने का, फर्स्ट स्टैंडर्ड की, हाँ वो ना, उसमें से वोकेबुलरी करो। सो एवरी डे अप्रिशिएट, हैप्पीनेस, और एक एक सेंटेंस गुजराती का एक दो लिखो, वोकेबुलरी बढ़ाओ। ओके, हाँ ओके, हाँ ओके। खुशी, करिश्मा, ऑल द बेस्ट फॉर टुमारो, स्पेशली खुशी। नो, करिश्मा स्पेशली, हाँ करिश्मा पास होने का है। ओके, हाँ ओके। जय सच्चिदानंद। Okay, जय Jitya, all the सच्चिदानंद। best. ओके कश्यप भाई, आफ्टर दिस ओके टाइम होगा। ओके, अनन्या, वेरी अनन्या पटेल, अनन्या। We were there. जय सच्चिदानंद दीपक दादा, जय सच्चिदानंद रवि दादा। जय Jai सच्चिदानंद। Satchidanand. आई विल पुट इट अप। तो अनन्या, स्टडी के एग्जाम कब है अभी? 8 डेट को मंडे। मंडे से કેટલા દિવસ ચાલે? 8 डेट से 19 एप्रिल સુધી 11 डेज। કેટલા સબ્જેક્ટ છે? 5 સબ્જેક્ટ મેઇન 6 છે, પણ એમાં એક્ઝામ ખાલી 5 ની જ લેવાની છે અને એક પેપરમાં 2 દિવસની રજા આપી છે। અચ્છા, કયા કયા સબ્જેક્ટ? પાયથન છે, પછી ઓપરેટિંગ સિસ્ટમ છે, અલ્ગોરિધમ એન્ડ એનાલિસિસ છે, મેથ્સ છે, ઇંગ્લિશ છે। ઇંગ્લિશ ભણવું પડે છે ઇંગ્લિશ? હા, કમ્યુનિકેશન ઇંગ્લિશ મીન્સ આપણા એમ્પ્લોય હોય, આપણાથી મોટા હોય એમની પ્રોફેશનલ કેવી રીતે વાત કરે। હા, ઓકે। અને યુ રેડી? હા એક્ઝામ के लिए રેડી છે આપણે? હા, પ્રિપરેશન કરી લીધી છે કેમ કે 6-7 કેલેન્ડર જવાનું છે ને। શું કરવાનું છે? 6th એક્ઝામની and 7th, there is પ્રિપરેશન program in Kelanpur. ઓકે, ઓકે। તો અચ્છા, ત્યારે એક્ઝામ નથી? સેટરડે સન્ડે છે, રાઈટ? હા, તો મંડે થી તો એક્ઝામ છે। ઓકે, પ્રિપરેશન થઈ ગઈ છે, કેલનપુર જાઓ, એનાથી ઉત્તમ કઈ ના મળે। વેરી ગુડ, ઓકે, વેરી ગુડ, બહુ સરસ। ઓકે,
ફર્સ્ટ એક્ઝામ કઈ છે કીધું? મેથ્સ ની પ્રોબેબિલિટી એન્ડ સ્ટેટિસ્ટિક્સ. Probability એ and બે મેચ statistics. ના, એટલે આખા મેથ્સ માં ખાલી આ બે જ ટોપિક મેઇન ભણવાના છે. એટલે આ સબ્જેક્ટ નું નામ હમ. મેથ્સ નહીં પણ પ્રોબેબિલિટી એન્ડ સ્ટેટિસ્ટિક્સ. ઓકે. Okay, very good. Ananya? જય સચ્ચિદાનંદ. ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન. ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન. ફરીથી થાય નહીં તે ભૂલ સદા જાગૃત હોય ભગવાન. ફરીથી થાય નહીં તે ભૂલ સદા જાગૃત હોય ભગવાન. ભૂલો પોતાની જોનારા નથી જે દેહના માલિક, નથી વાણી પે માલિકી ભાવ. નથી જે દેહના માલિક, નથી વાણી પે માલિકી ભાવ. નથી જ્યાં માલિકી મનની થયા વિતરાગ ભાવ સ્વભાવ. નથી જ્યાં માલિકી મનની થયા વિતરાગ ભાવ સ્વભાવ. ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન. ગનેગારે જુએ ખુદની તે સવડી સમ્યકી દ્રષ્ટિ. ગનેગારી જુએ ખુદની તે સવડી સમ્યકી દ્રષ્ટિ. પરાયાના ગુના જુએ તે અવળી છે મિથ્યા દ્રષ્ટિ. પરાયાના ગુના જુએ તે અવળી છે મિથ્યા દ્રષ્ટિ. ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન. ફરીથી થાય નહીં તે ભૂલ સદા જાગૃત હોય ભગવાન. જે પોતાના જુએ દોષો જગત તેને દિયે છોડી. જે પોતાના જુએ દોષો જગત તેને દિયે છોડી. બીજાના દોષ દેખે છે ત્યાં સુધી જીવતી હોળી. બીજાના દોષ દેખે છે ત્યાં સુધી જીવતી હોળી. ફરીથી થાય નહીં તે ભૂલ સદા જાગૃત હોય ભગવાન. ભૂલો પોતાની જોનારા જગતમાં થઈ શકે ભગવાન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ પદ કાઢ્યું. કેમ આજે આ કહ્યું? ઓએ કહ્યું એટલે કે તમે કાઢ્યું? ના,
કોઈ નથી સજેસ્ટ કર્યું પણ આજ સવારે પદ ટીવીમાં જ્યારે વગાડતી હતી મમ્મી ત્યારે આ પદ આવ્યું અને આ પદને જોઈને દાદુ યાદ આવ્યા. હા, ઓકે. કે બહુ ભૂલો કરી હતી દાદુ સાથે? ના દાદુ સાથે ભૂલો તો નહોતી થઈ પણ આમાં જે કે છે કે બીજાના આપણી ભૂલ જોવાની બીજાની નહીં દાદુમાં એ છેલ્લે છેલ્લે દાદુએ કીધું હતું મને. ઓહ, વેરી ગુડ. બહુ સરસ. ઓકે, આમાં શું સમજવું છે દીપિકાજી સાથે? આમાં જે પોતાના જુએ દોષો જગત તેને દિયે છોડી એટલે એમાં કેવું છે આપણે બીજાના દોષો જોઈએ કારણ કે આપણને કોઈ પણ સંજોગોમાં દુઃખ આવે તો આપણે દોષિત બીજાને જોતા હોઈએ છીએ અને આપણને કઈ પણ ભોગવટો આવે તો કર્તાની ભૂલ જોઈએ છે પણ પનિશમેન્ટ કોને મળે છે શિક્ષા કોને મળે છે ભોગવે છે કોણ તો કે અનન્યા. હવે અનન્યા ભોગવે છે આજે તો અનન્યા ભોગવે છે ને પેલા જેમણે કર્યું જેમની ભૂલ છે પણ એ તો પકડાશે ત્યારે. આજે તો અનન્યા ના પકડાય હા એટલે પોતાની ભૂલ જુએ તો પછી જગત નિર્દોષ દેખાય એટલે જગત પાસે ક્લેમ નથી દેતો તો જગત છોડી જશે. જગત એટલે જગતના લોકો થ્રુ આપણને કંઈ પણ ભોગવટો આવે છે ને તે આપણી ભૂલના કારણે છે. આપણે જ્યારે બીજાને દોષિત જોઈએ આપણા ભોગવટા પર બીજાને દોષિત જોઈએ તો આપણો ભાવ બગડે કે ના બગડે? બગડે. ભાવ બગડ્યો એટલે બોજો આવ્યો બંધન આવ્યું. ખ્યાલ આવ્યો? હા એટલે તો પછી જગત છોડી દેશે કે જગત પકડશે પાછું? પકડશે. જગત છોડી દેશે નો મતલબ શું? વ્યવસ્થિત આપણને છોડી દેશે પણ આપણે દોષિત જોઈએ કારણ કે આજે તો બધું વ્યવસ્થિત કરે છે એટલે કુદરતી રચનામાં એ આવેલું છે અને આપણી અનન્યાની ભૂલ પ્રમાણે આવેલું છે અને એમાં આપણે બીજાનો દોષ જોઈએ બહાર કોઈનું તો પછી જગત પકડશે પાછું. હમણાં પકડ્યું છે જગતે પાછું પકડશે. એટલે જો નિર્દોષ જોઈ લે તો જગત છોડી દેશે. ખબર પડી? હા શા માટે નિર્દોષ જોવાનું? કારણ કે છે નિર્દોષ. દોષિત હોઈને નિર્દોષ જોવાનું જેવું નથી કારણ કે નિર્દોષ છે. આ સમજાયું? હા એટલે એ રીતે પછી જગત છોડી દે આપણને. બીજું? ખ્યાલ આવ્યો? હા હા પોતાનો બીજું દોષ જોઈએ એટલે પોતાના પ્રતિક્રમણ કરવાના તો તમે દોષમાંથી દોષના સમાધાને થઈ જાય તમારે એટલે તમે છૂટી જાઓ. ખબર પડી ને? એવી રીતે છે. બીજું કઈ જાણવું છે? ના હા ઓકે, તો આપણે એક ક્વેશ્ચન મારે છે તમારે માટે ઓકે. કે કોના કોના મેક્સિમમ દોષો જોવાય છે તમારાથી? વત્સલના વત્સલના. બીજા? મમ્મી મમ્મી. બીજું? ના બે ફ્રેન્ડ સિવાય તો બધાયના ઓછા જોવાય છે. ફ્રેન્ડ્સ. ઓ, વેરી ગુડ. ફ્રેન્ડ્સ? ના એટલા ટીચર્સ? ટીચર્સ એક સર છે એમના બાકી એક ટીચર્સ નહીં. પછી ઉપરવાળા ઉપર ફ્લોર વાળા? ના
ઓકે, તો વેરી ગુડ. દીપકાજી વાત કરો કે દોષો વત્સલના અને એક ટીચરના. મેન તો એ છે કે જેમની જોડે આપણું ઇન્ટરેક્શન થાય ને, વ્યવહાર થાય ને, ત્યાં જ આપવા લેવાનું હોય. અને જેમની જોડે વ્યવહાર આવે એમના તરફથી જ કઈ ને કઈ દુઃખ આવે આપણને. હમ. અને હિસાબ જ્યાં છે ત્યાંથી દુઃખ આવે. એટલે જેમના થકી આપણે દુઃખી થઈએ તો આપણને એ દુઃખ આપનાર દોષિત લાગે છે. પણ દુઃખ આપનાર ખરેખર એ નથી. દુઃખ તો આપણી ભૂલો આપણને આપે છે. અને ભૂલો ના હોય તો કોઈ હેરાન ના કરે. અને ભૂલો હોય તો બહારનું કોઈ કેવી રીતે નિમિત્ત બને? બહારની ના લોકો નિમિત્ત બનવાની શક્યતા ઓછી છે. જે તમારા ઇન્ટરેક્શન આમાં આવે તે જ નિમિત્ત બનશે ને. હા. એટલે એટલું ઉપકારી ભાવ રાખવો જોઈએ કે એમના થકી આવે છે એટલે એ તમારો બોજો માથે લે છે. તમને છોડાવીને એ તમારો બોજો માથે લે, તો એ સારું કહેવાય ને. હમ. તમારો બોજો માથે લે, એમના માથે લે તો સારું કહેવાય ને. આપણને તો હા, તમને છોડાવે જ છે. છોડાવવા માટે એ તમારો બોજો માથે લે તો એ સારું કહેવાય ને. હા. હા, હા, કેમ કે મારે હું તો એમાંથી છૂટી થાઉં ને. હા, પણ પછી એ તમારા નિમિત્તે એ દોષ બેસેલો કહેવાય નહીં. હા. હા, એ બરોબર. એટલે એને એમ કહેવાય તમને છોડાવવા માટે એ માથે લે છે. એટલે અહીંયા દાદાએ એમ કીધું કે આપણે પ્રતિક્રમણ કરવાના. તો કે શું કામ કરવાના? તો કે આપણે એવી ભૂલ કરી હતી, એવી ભૂલ જો ના કરી હોત તો કોઈએ મારા માટે નિમિત્ત બનવું ના પડે. તમે નિમિત્ત જુઓ છો, તમે નિમિત્ત જુઓ તો એ નિર્દોષ દેખાય. અને પછી એમ સમજો કે છે નિમિત્ત, પણ તમને છોડાયા એમણે. તમને છોડાયા, પણ એ છોડાવવાનું તો કામ કર્યું, પણ એમણે માથે બોજો લીધો તેનું શું? કોના નિમિત્તે ગયો બોજો? મારા લીધે, અનન્યાના લીધે. એટલા માટે માફી માંગવાની કે હું ફરી એવો દોષ ક્યારે નહીં કરું કે કોઈએ મને છોડાવવા માટે બોજો માથે લેવો પડે. આ ખબર પડી? હા. એટલે દુઃખ ભોગવ્યા પછી પણ પ્રતિક્રમણ આપણે કરીએ કે કોઈએ આપણને છોડાવવા માટે આપણો બોજો માથે લેવો ના પડે. એ વ્યાજબી લાગે છે કે નથી લાગતું? આપણા લીધે કોઈનો બોજો વધવો ન જોઈએ. છે ને કહે છે કે દાદા ભગવાનને વિતરાગ ભગવંતોનો સિદ્ધાંત એટલો બધો સ્પષ્ટપણે ખુલ્લો કરેલો છે કે જે આપણને સંપૂર્ણપણે મુક્ત કરાવે, છોડાવી દે. હમ. બરાબર? બરોબર. એવું છે. એટલે આ રીતે આપણાથી કોઈને દુઃખ થાય તો આપણે પ્રતિક્રમણ કરવાના જ છે. પણ કોઈનાથી આપણને દુઃખ થાય ત્યાં આપણે પ્રતિક્રમણ કરવાના છે. એ કરે કે ના કરે એમના પર છે. હા, સમજાયું? કે હું એવો હા. હા. દોષ જ ના કર્યો હોત તો કોઈ મારા માટે નિમિત્ત બનવું ના પડત ને. હા, બરોબર. એક બાજુ આપણે નિમિત્તનો ઉપકારી ભાવ રાખીએ છીએ કે આપણને છોડાવે છે, હમ. એટલે ઉપકારી ભાવ સાથે આપણે પ્રતિક્રમણ કરીએ છીએ. શા માટે? તો કે આપણો બોજો એમણે લઈ લીધો માથે, તો મારે એવું નહીં કરવું જોઈએ. હમ. સમજાયું? હા. આનું એક એક્ઝામ્પલ જો હું શું જ સમજી છું એ તમને કહું. એકવાર હું ને વત્સલ કંઈક ફાઇટ થઈ હશે આણંદ રહેતા ત્યારે. દાદા મારી સાઈડ રહ્યા, મારી સાઈડ થી વત્સલને ગુસ્સે થયા. કોઈ દાદા નોર્મલી ગુસ્સે ન થાય,
પણ વત્સલે કંઈક કીધું હશે ને દાદા ગુસ્સે થયા તો એવી જ રીતે ને કે દાદા મને પ્રોટેક્ટ કરવા ગયા અને વત્સલને ગુસ્સે થયા એવી રીતે. આ તો સામાન્ય કહેવાય, ગુસ્સે થયા, પણ એ જે તમને છોડાવે છે ને હમ એ ડાયરેક્ટ એને બધું એના માથા પર લે છે. આ તો બીજું મળ્યું એને એક્સ્ટ્રા. આ સમજાયું? હા હા એટલે જેમ ચોર ચોરી કરે તમારે ત્યાં, હમ તો તમારી ભૂલના લીધે ચોરી કરે છે એટલે તમને છોડાયા, પણ એને ચોરીનો દોષ લાગુ ના પડે. પડે. એટલે આપણે કહીએ કે આપણા નિમિત્તે એને ચોર થવું પડ્યું અને આપણે એમને નિમિત્ત જોઈએ છે આપણા માટે. હમ એટલે આપણું નિમિત્ત ક્યારે પણ કોઈનો ભાર વધારે એવું ના હોવું ઘટે. એટલે પ્રતિક્રમણ કરી લઈએ. આ સમજાયું ને કમ્પ્લીટ? હા હા સમજાયું. હા બસ સરસ, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. જય સત. અને અનન્ય કાલે નેક્સ્ટ વીક આવશે? હા ઓકે. અને હવે નેક્સ્ટ વીક થી આપણો ટાઈમ અર્લી છે, હા વાંધો કે નહીં. ચિલ્ડ્રન નો સત્સંગ નેક્સ્ટ વીક થી નથી, હા હા એટલે પદ એટલે 9:30 હાફ વાગે એન ત્યારે અવર અર્લી. પદ જ સ્ટાર્ટ કર્યું. ઓકે ઓકે ઓકે. એન્ડ ઓલ ધ બેસ્ટ હા એક્ઝામમાં તમારું. થેન્ક યુ. જય જય સચિદાનંદ. ઓલ ધ જય બેસ્ટ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે કશ્યપભાઈ. जी અનમ્યુટ કરો. हाँ जी जय सच्चिदानंद અને જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. શેર કરવાનું ઓપ્શન આપજો. હા કરો. जी दीपकानंद जी, दीपकानंद जी या मेरी आवाज हाँ, ये पद हम आ रही है. रोज गाते हैं तो ये थोड़ा मेरे को हिंदी में ये प्लीज समझा देंगे कब? ये तो शरण में रखना है. हाँ थोड़ा मैं अच्छे से समझना चाहता हूँ. शरण में रखना है ने उनके शरण जाने, उनके प्रोटेक्शन में जाना. हाँ तो ये पद का जो उद्देश्य है कि वो बोल रहे हैं कि हम अपना सब कुछ समर्पण करते हैं, समझ में ये ऐसा ही है ना? करेक्ट तो करेक्ट. तो तो वो आज भी जो है मतलब हम समर्पण करते हैं कि ज्ञान विधि के समय ही समर्पण करते हैं? समर्पण दोनों वक्त है. ज्ञान विधि के वक्त जो समर्पण है वो पर्पस के लिए है, ज्ञान पाने के पर्पस के लिए है. और बाद में जो ये समर्पण करते हैं वो तो उसको याद दिलाना है, रिमाइंडर है. ये जो बताया आध्यात्मिक जो आनंद बाद में करते हैं वो रिमाइंडर है कि आपने समर्पण किया है करके. आध्यात्मिक आनंद परमानंद आप परमहंस न सत्संग में, ये समझाइए आज के कॉन्टेक्स्ट में कैसे है क्या? आध्यात्मिक आनंद परमानंद यानी आखिर का आनंद है, और वो जो कभी जाता नहीं है. और ऐसे परमहंस के सत्संग में जहाँ ज्ञानी पुरुष की उपस्थिति होती है तो वहाँ ये परमानंद की प्राप्ति होती है. आज के कॉन्टेक्स्ट में कि परमहंस किसको बोलेंगे? ज्ञानी पुरुष बताया ना. वो तो जब प्रत्यक्ष थे तब तब के कॉन्टेक्स्ट में है ना? हाँ, अभी ये सब वो प्रत्येक ज्ञानी है, ये होने वाले ज्ञानी है. मतलब जो परमहंस महात्मा और आप पुत्र के मतलब सत्संग में ऐसा है, लेकिन ऐसा बोला नहीं जाता है क्योंकि वो एंडोर्स ज्ञानी नहीं है ना. हम्म। एंडोर्स तो समझते हैं ना. लेकिन परमहंस का सत्संग तो है ना? इसीलिए हम स्वाध्याय कहते हैं.
हाँ नहीं, लेकिन मतलब इसको सत्संग तो यही है ना, परम दादाजी का ही सत्संग है ना जो है। दादाजी का सत्संग है, लेकिन जब दादाजी उपस्थिति होती है तब फिजिकल उपस्थिति को परमहंस की सत्संग कहा गया। हाँ, लेकिन हम गाते तो आज भी है ना, तो आज के कॉन्टेक्स्ट में हमारा क्या भाव होता है, ये मैं पूछता। ये परमहंस का सत्संग यानी उन्हीं के आशीर्वाद का ये है ना, समझ में आया? हाँ, तो आज के टाइम में तो यही सत्संग की बात हम समझते हैं ना, जब हम ये गाते हाँ, हैं यही तो। सत्संग की बात है, बिल्कुल सही बात है। हाँ ये मन वचन काया छाया माया न भाव नो द्रव्य कर्म स्वीकारो भ्रांति बालक की अनन्य शरण जो भवरन। क्या? जी हाँ जी, बताएं हाँ, इसका मीनिंग बता, इसका मीनिंग थोड़ा एक्सप्लेन करिए, जो भावार्थ भावार्थ समझाएं। मन वचन काया छाया जी। यानी वो हमसे जुड़ी हुई है, हम्म। और भाव कर्म, नो कर्म, द्रव्य कर्म, हम जुड़े हैं। हम्म। समझ में आया? हाँ समझ में। उसको हमने पकड़ा है। वो सब भाव हमारी कर्म, द्रव्य कर्म, नो कर्म, और वो मन सब वचन काया ने हमको पकड़ा है। वो सब भ्रांति है। माया यानी मेरा मेरा करके। वो सब भ्रांति रूप है। हाँ, अच्छा, और मन वचन काया को भ्रांति क्यों बोला है? क्योंकि मेरा माना है ना, इसीलिए मेरा मन, मेरी वाणी, मेरी काया। अच्छा, और जो नो कर्म होता है वो तो इफेक्ट में आता है ना, वो उसको भी फिर भी तो भ्रांति सब बोला इफेक्ट जाता ही है। है, सब इफेक्ट ही है। अच्छा। अच्छा, अनन्य शरण देव वर्णम हमको, मतलब ये कहते हैं चाहते हैं कि हमको, मतलब मोक्ष का शरण की बात करते हैं। शरण का मतलब पता है ना? प्रोटेक्शन दो। ये मतलब भवरण में, किस चीज का? हाँ जी। ताकि हमारी मुक्ति हो। हाँ, भटकने से हमको बचाओ, ऐसा ऐसा बोलना चाह रहे हैं। हाँ, राइट। ज्ञान अमृत न मोती चुगे हंसा मान सरोवर माँ सत्यम शिवम ने सुंदरम नी दिव्य चक्षुनी ज्योति। हम्म। इसमें बता ज्ञानामृत की जो ज्ञान। मोती चुकते हैं, यानी ये ये मान सरोवर है ना, मान सरोवर यानी हमारा ये मन वगैरह है वो, उसमें हंसा स्वरूप हम है। हंसा यानी हंस जैसे है, उसमें मोती चुपते रहते हैं, यानी रिलेटिव रियल की दो दृष्टि से हम उसको समझते रहते हैं। तो मतलब ये संसार रूपी मेरा, जो ये मान, मेरा नहीं करके। संसार रूपी मानसरोवर में हम मतलब रियल रिलेटिव देखते हैं, ऐसा बोलना चाह रहे हैं ना? हंसा रूपी मानसरोवर नहीं, हंसा तो हंस हाँ तो नहीं, हम है। संसार रूपी हाँ, संसार संसार रूपी, रूपी करेक्ट। संसार रूपी मानस रूपी में हम रियल रिलेटिव देखते हैं, जो है ज्ञान हाँ, मतलब दो महात्मा दो दिखते हैं। दृष्टि से देखते हैं। ज्ञानु अच्छा। ज्ञानामृत का मोती चुगना यानी जो रियल है उसके दर्शन करना, उसको पहचानना, अच्छा। अच्छा। और वो स्वरूप होते जाते हैं। सत्यम शिवम वो स्वरूप होते जाते हैं, वो दिव्य सत्यम यही चक्षु की। सही है, शिवम यानी वही कल्याणकारी है, और सुंदरम अच्छा। यानी वो परमानंद देने वाला है। अच्छा, तो ऐसा हमको जो है आत्मा दिव्य चक्षु की ज्योति में हमको पता चलता है, हाँ, ऐसा उसे बोलना ये चाहिए। प्राप्ति होती है। सूरज नु केवु तर्पण छे चंदाना शीतल किरणों માં संभावे निकाल करो घटमाल उठे जे अंतर में। तो ये सूरज नु केवु तर्पण छे, मतलब ये जो है दादाजी को सूरज को ये ज्ञान समान बताया है, ज्ञान समान बताया है कि वो तप करवाता है, हाँ। और उसे
मन शांत होता जाता है, इसीलिए वहां शीतलता, ठंडक प्राप्त होती जाती है। हाँ, ऐसे ज्ञानी पुरुष का दशा है, हाँ, ऐसी ये हमें ज्ञानी ज्ञान पुरुष की मिला दशा है। उसका परिणाम है। अच्छा, ज्ञान मिलने के बाद परिणाम है। तो हाँ, ये भावना करें, समभाव से निकाल करो, जो है ज्ञान के बाद जो है ये हमको कर ये निश्चय है ना, ऐसा हो जाए। वो निश्चय है, निश्चय। अच्छा, निश्चय है कि ऐसा ऐसा हाँ, हम हमारा हो जाए, समभाव से निकाल हो जाए जो है। यानी भीतर के जो ज्वार भाटा उठते हैं ना, हाँ, उसको संभाव से निपटारा करें। ज्ञान 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 के द्वारा समभाव से निकाल करें, ऐसा बोलना चाह रहे हैं ना। संभव से निपटारा करना है, उसमें ज्ञान तो दिखाता है दो चीज को, रिलेटिव अच्छा, और रियल करके। तो ये जो सूरज का और चंदा का, ये और इसका संभाव से निकाल करने का क्या कनेक्शन है दोनों का? तो दोनों अलग बात है, एक लाइन में आई तो क्या बात हो गई। मुझे ऐसा लगा देखो, उसको वो ज्ञानी को संबोधित कर रहे हैं। आपको जो लगे वो आपकी बात है, बात समझना है। हाँ नहीं, हाँ जी, हाँ जी। ख्याल में आया? बताइए, आप कुछ बता रहे थे। सूरज का तर्पण यानी ज्ञान की समझ जो है, वो तर्पण यानी एक प्रकार का तप है, एक प्रकार का समर्पण भाव है उसमें, कि जिससे मन शांत होता है और मन ही विचलित होता है तो हम विचलित हो जाते हैं। लेकिन ज्ञान के तर्पण से मन समाधान पाता है, शांत होता है। समझ में है? ये और संभावे संभव से निकाल करो जो अंदर अंतर द्वंद्व जो खड़े होते हैं ना भीतर के, हाँ, उनका संभव से निपटारा करते हैं। वो मतलब ये अपने आप को बोल रहे हैं कि दादाजी को बोल रहे हैं, तो ज्ञानी पुरुष को बोल रहे हैं अरे दादाजी को क्या बोलना है, ये अभी संभाव हमें से संभव से निकालना। निपटार करना, करो बोलता है, संभव से निपटारा करो। अपने मतलब अपने आप को जो बोल रहे हैं। भीतर में अंतर द्वंद्व खड़े होते हैं ना, उनका संभव से हाँ, निपटारा करो। ऐसे अपने आप को बोल रहे हैं। ये कहता अब है समर्पण करने के बाद, हाँ, कि दिव्य अभी चक्षु हमको से देखो। और अभी हमको हाँ, ऐसे करना है, ऐसा करना है, ऐसे ऐसा निश्चय कर रहे हैं जो है क्योंकि अपने आप। व्यवहार है ना, अभी बाकी नहीं है। हाँ, हाँ, ठीक है। मुझे ऐसे हम्म। लगा कि मतलब दादाजी से शक्ति मांग रहे हैं संभाव से निकाल करने का, अरे ऐसा तो नहीं करो है ना। कहाँ है, मुझे अच्छा, करना है करके नहीं कहा है। अच्छा, अच्छा, करो, अच्छा। क्या बताया है कि आप करो अभी, जो भीतर में अंतर द्वंद्व खड़े होते हैं ना, उनका हाँ, समझाव से निपटारा करो। रात दिवस संध्या उषा केवा अद्भुत छे नियम मां भरती ओट मन यानी सागर रात नी दिवस कैसे, संध्या उषा, वो अपने समय पर होते रहते हैं ना, नियम से होते रहते, ऐसा बताया। हम्म, परफेक्ट। चल में है? और तो यहाँ यहाँ पर पहले में जो है वो चौथी आज्ञा के बारे में बताया, यहाँ तीसरी आज्ञा के बारे में बता रहे हैं जो, ऐसे मुझे समझ में। हाँ, बराबर है। भरती मन मन सागरनी निश्चित ने व्यवस्थित में। तो मतलब ये आज्ञा, मतलब करेक्ट। हमको आज्ञा का भी, इसके पद के आज्ञा का भी जो है बोध हो जाता है, ऐसा बोध कराना चाहते हैं, ऐसा 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 है। हम्म। अच्छा, जीवन भले एक दर्शन हो पण आत्म शाश्वत दर्पण छे, व्यवहार भले हो कोटि संग पण निश्चय केवल भगवन में। जीवन चाहे एक दर्शन यानी एक मान्यता से, चाहे आप जिए जाओ, कोई भी मान्यता से आप जिए जाओ। जो लोग जीते हैं अपनी मान्यता से जीते हैं ना। हेलो। हाँ जी, हाँ जी। हेलो। आ रही है आवाज मेरी? हाँ, मेरी आवाज आ रही है, जय हाँ, सच्चिदानंद। अभी आ रही है, मैंने जो कहा वो समझ में आया। ये जो जीवन हाँ जीते जी, हाँ जी। हैं, वो
अपनी मान्यता से जीते, दर्शन हो यानी अपनी मान्यता से जीते। हाँ जी। लेकिन आत्मा जो है वो शाश्वत दर्पण समान है। शाश्वत दर्पण यानी सही दर्शन करवाए। अच्छा, समझ में आया? मतलब जैसा है वैसा बताएगा जो है वो, हाँ उसके हाँ, सामने जैसा हकीकत। आएगा। हाँ, वो वो व्यू अपनी पॉइंट, वो मान्यता से जीवन के पर व्यू है। केंद्र केंद्र है। मान्यता से। आत्मा केंद्र है। समझ में आया। व्यवहार भले वो और कोटि संपन्न, निश्चय केवल हाँ, भगवान मन। यहाँ निश्चय, निश्चय का क्या मतलब है? निश्चय तो दो मतलब होता है ना, एक तो रियल रिलेटिव भी होता है, रियल भी होता है, और दूसरा निश्चय करना, रिजॉल्व करना भी होता वही है। उसका रियल का मतलब है ना कि सही चीज आत्मा ही है, परमानेंट आत्मा है। व्यवहार यानी वो टेम्पररी है। अच्छा, अच्छा। रियली मतलब परमानेंट जो है वो यानी केवल भगवान। ये जो व्यवहार है उसके पीछे मत पड़ो, आप अच्छा, केंद्र को पकड़ो। मतलब भगवान मतलब क्योंकि अपने व्यवहार कितने लोगों के साथ होता रहता है, तो उसकी उलझन में मत पड़ो, आप तो निश्चय लक्ष्य में रखो। मतलब हमारे भगवान इसीलिए मतलब वो हमारे संभव अंदर से का निपटारा आता है। हाँ, अच्छा, भगवान मतलब हमारे अंदर के भगवान की बात कर रहे हैं यहाँ पर। तो निश्चय सामने केवल वाले भगवान। सभी के भगवान के बात समझ लो। अच्छा, सभी के अंदर के भगवान। यानी व्यवहार वो सामने वाले के मन वचन काय से अपने मन वचन काय का व्यवहार होता रहता है, वो सभी में निश्चय समझ लो कि निश्चय को कुछ नहीं होता है, निश्चय इसमें कहीं पर भी आता नहीं है बीच में। तो ये एक तरह के रियल निश्चय रिलेटिव दृष्टि, निर्लेप असंग ही रहता है। रियल रिलेटिव दृष्टि की बात करें ना, कि बाहर रिलेटिव है और अंदर जो है भगवान, भगवान है, ऐसा ऐसा नहीं, व्यवहार के संबंध में बात हुई है। ये सब ये जो व्यवहार होता है ना, वो हाँ, मन वचन काय से जुड़ा हुआ उनके साथ होता है। उसमें निश्चय हाँ। भीतर के भगवान को कोई लेना देना नहीं। अच्छा, और सबके व्यवहार, सबके अंदर भगवान है वो, ऐसा ऐसा वो हमारी दृष्टि रहती है, हमारा फोकस रहता है, ऐसा बताना चाह वो रहे हैं। तो मिला है ना। हाँ, निश्चय केवल भगवान माँ, ये यही कहना चाह रहे हैं ना इसमें। हम्म। अच्छा, મૂળ આત્માનો ઉદ્ધાર કરી જે શુદ્ધ આત્માને જગાડે છે, અપૂર અગોચર ને ઉલસિત જરહર જ્યોતિ તન મનમાં। ये ज्ञानी पुरुष के बताया कि वो क्या करते हैं। मूड खोए हुए आत्मा का उद्धार करके तो शुद्धात्मा को जगाते हैं, और वो अपूर्व है यानी कभी हुआ नहीं है। अगोचर है यानी वो समझ में आए ऐसा नहीं है, और जहाँ पर कभी कोई गया नहीं है ऐसा। और उल्लासित यानी उल्लास प्रकट करता है, जो कभी जीवन में उल्लास आता ही नहीं है। और यहाँ ये स्वरूप जानने से आपको सही उल्लास आता है जो कभी जाता ही नहीं है। वो अच्छा, ऐसी जलहल जोत जोत है अब हमारे तन मन में। तो हम ज्ञानी पुरुष को भी याद करते हैं और अपने अंदर के भगवान को भी, और सभी के अंदर के भगवान को भी याद करते हैं, ऐसा ऐसा जो है ना। ये समर्पण पद है हाँ, ज्ञान विधि के समय का। हाँ। और वो तो अभी बाद में बुलाने लगे, लेकिन कबीरा ने ये जो लिखा था ना, उनको कैसे मिला, दादा कैसे उपयोगी बने, ये सब बात बताई। तो लेकिन आज के टाइम में जो समझ हम में आया? गाते हैं, जो आज के टाइम में जो हम गाते हैं, वो किस हेतु से गाते हैं, भाव से गाते तो वही उसका पुनरावर्तन करते हैं। हैं? अच्छा, दोबारा से हम अपना समर्पण करते हैं जो ऐसा। समर्पण हो गया है, याद दिलाते कि हमने समर्पण किया है, हमें ऐसे करना है, अच्छा, याद दिलाते। ऐसे અક્રમની, समझना है। અચ્છા, અક્રમની અંડિત કેરીથી જે મોક્ષ દ્વાર ઉગાડે છે, પરમાત્મા સ્વરૂપે પ્રગટ પુરુષ આપ જ છો મારા શુદ્ધાત્મા। हम्म। तो अभी यहाँ क्या बोलना है? हाँ, यहाँ क्या जो बोला है कि अक्रम। आत्मानुद्धार की ऐसा कैसे है ना, जिसे मैं कैसे गाता हूँ,
મૂળો આત્માનો ઉદ્ધાર કરી मेरे शुद्धात्मा को जगाया है करके बोलता हूँ। हम्म, अपूर्वा गोचर और उससे जल ज्योति तन मन में प्रकट हो गई। हाँ अक्रम की और अनदीत केरी से, अक्रम के मार्ग से, पतली पतली गली से मोक्ष द्वार उघाड़ियो छे, खोल दिया है। परमात्मा स्वरूप प्रकट पुरुष है, आप ही हो मेरे शुद्धात्मा। चल में है अनडिट अनडिट केडी थी, मतलब क्या कहना चाह रहे हैं कि जो पहले जो है वो दिखती नहीं अक्रम है से थ्रू अक्रम विज्ञान। हाँ, तो वो अक्रम को अनडिट केडी क्यों बोला है? कभी देखी नहीं है इसीलिए, अच्छा, पास्ट कि में वो नहीं थी ना इसीलिए। अच्छा, परमात्मा स्वरूप है प्रगट पुरुष आप अच्छो मार शुदा, मतलब ये ज्ञानी, ये ज्ञानी पुरुष को बोला है ना? अब पहले मूल मूल भूल गए, ये सारा पद उस तरह से लिखा गया है, हाँ, समझ में आया? आपने जो बताया कि प्रगट पुरुष यानी ज्ञानी पुरुष ही ना। हाँ, तो वही वही हमारे लिए शुद्धात्मा स्वरूप जो हम बता बोलते हैं चरण विधि में। हाँ, और अरे जो आप ज मारा प्रगट शुद्धात्मा છો, આપણામાં જીવાત્મા વર્તે છે करके बोलते हैं ना। जो आपने बताया कि पतली गली जो है, तो ये मतलब पतली गली का क्या अर्थ बता रहे थे आप, जो है पतली गली? अनदीठ, देखी अच्छा, नहीं ऐसी। ऐसी ऐसा रास्ता जो और है केड़ी का मतलब वो पतला मार्ग है, वो हाईवे नहीं है। मतलब हाईवे हाईवे, अच्छा वो मेन मार्ग नहीं है, मेन मार्ग नहीं इसलिए बोला। हाँ, पतला मार्ग है यानी कुछ लोगों के लिए ही ये खुला है। अच्छा ऐसा, ठीक है, समझ, धन्यवाद, जय सच्चिदानंद। जय ठीक है, सच्चिदानंद। कीर्तिबेन यही सच्चिदानंद। अनम्यूट करो। हाँ, जय सच्चिदानंद दीपकानंद जी, जय सच्चिदानंद जय रजनीकांत भाई, सच्चिदानंद। સર્વે મહાત્મા, જય સચ્ચિદાનંદ। મેં તમને આપતાવાણી નંબર 3 નું પિક્ચર મોકલ્યું છે, ક્વેશ્ચન નંબર પેજ નંબર 39 માં છે। પૂતગલ તત્વ સ્વરૂપે અવિનાશી। કઈ આપતાવાણી છે? નંબર 3, પેજ નંબર હેલો, 39। કઈ શ્રી આપતાવાણી છે? પેજ આપતાવાણી નંબર 3, પેજ નંબર 39। ટાઇટલ છે પૂતગલ તત્વ રૂપે અવિનાશી। એક મિનિટ, ટાઇટલ છે પૂતગલ તત્વ રૂપે અવિનાશી, પેજ નંબર 39। મારી પાસે આ ઓરિજિનલ છે। hold on. યસ, હું વાંચું નહીં તો Hold on. Okay. એક મિનિટ, ઓકે બોલો, એમાં શું છે? ક્વેશ્ચન છે, દાદાએ
સેકન્ડ પેજ માં કહ્યું આત્મા સત છે, પૂતગલ પણ સત છે, આત્મા અવિનાશી છે, પૂતગલ પણ અવિનાશી છે. એ સમજાયું ને? પૂતગલ કેવી રીતના અવિનાશી છે? ટોટલ મેટર ઇઝ ઇનડિસ્ટ્રક્ટિબલ કહે છે ને. નહીં સમજાવ્યું મને. હા, એ નહીં સમજાયું કે પૂતગલ પરમાણુ એ તો પરમાણુ વિનાશી નથી, પરમાણુ અવિનાશી છે. એટલે આમાં તમે જે મેં મોકલ્યું એમાં છે ને આત્મા સત્ય નહીં પણ સત છે, એટલે સતનું સમજવું છે. પૂતગલ પણ સત છે, પૂતગલના સત ગુણ એટલે અવિનાશી છે. સત્ય અસત્ય ડ્યુઅલ વર્ડ છે, ડ્યુઆલિટી વાળો વર્ડ છે. સત મીન્સ કાયમનું, રાઈટ? સત એટલે હા, સત એટલે પરમેનન્ટ. પરમેનન્ટ. હા, બરાબર. એટલે હું વાંચું છું ને એના પર્યાયો પણ છે અને પર્યાયો બદલાયા કરે છે, એ બધું સમજાયું. પર્યાયો એટલે અવસ્થાઓ બદલાય છે અને વિનાશી છે, એ સમજાયું. આત્મા પોતે વસ્તુ સ્વરૂપે છે, સ્વતંત્ર છે, ગુણ ધર્મ સહિત છે. સત આત્મા એટલે જ પરમાત્મા કહેવાય, એ થોડું સમજાયું. પણ પછીમાં કે પૂતગલ સત છે કેવી રીતના? એટલે દાદા કહે છે કે આત્મા સત છે, પૂતગલ પણ સત છે, આત્મા અવિનાશી છે, પૂતગલ પણ અવિનાશી છે. that નહીં સમજાયું. મેટર વેરી સિમ્પલ છે. ઓકે, આત્માના પર્યાયો છે, પૂતગલના પણ પર્યાયો છે. આત્માના એટલે તમને બહુ પર્યાયો એટલે અવસ્થાઓ, બરાબર? આ બધું હા, અવસ્થાઓ એ બદલાયા કરે. આત્માના પર્યાય પોતાના પ્રદેશમાં રહીને બદલાય છે. પ્રદેશ એટલે બધા આખા અણુમાં થાય એ જેટલા પૂતગલ છે ને એટલે ત્યાં આત્મા છે. હા, એ સમજાયું. પણ જે ઉપર કઈ બાજુ આયા તમને? એટલે કઈ બાજુ આયા? ઉપર પૂતગલ સચ છે તે કેવી રીતે? એની ઉપર તમે શું વાંચતા હતા હમણાં? એની ઉપર હજુ ઉપર આવી હા, ગયું. બસ. હા, આ લખ્યું છે ને આત્મા સત, એટલે એમાં નીચે છે, એમાં છે છેલ્લું કે પર્યાયો આત્મા અવિનાશી છે ને પૂતગલ પણ અવિનાશી છે. પૂતગલ સત છે એની નીચે, બરાબર. સોરી અબાઉટ નાવ હિયર. આત્મા સત છે અને પૂતગલ પણ સત છે. અને આત્મા અવિનાશી છે. પણ પૂતગલ કેવી રીતના અવિનાશી? એ તો મરી જાય ને, જીવે ને મરે ને. એક મિનિટ. પૂતગલ તમે કોને કહો છો? પૂતગલ એટલે આ શરીર, આ જે દેખાય છે બહાર, જે મરી જવાનું છે. ના, એ પૂતગલની અવસ્થા છે. આ દેખાય છે એ પૂતગલની અવસ્થા કે પૂતગલની અવસ્થા છે. હા, એટલે પૂતગલ કોને કહેવાય? જો એક અપેક્ષા સમજવું હોય કે આ શરીરને બાળી નાખે ને પછી જે મટીરિયલ રહે ને, ધેટ ઇઝ પૂતગલ. રાઈટ. હા, એટલે મરી જ કયું કહેવાય ને. અરે મરી ગયેલું એમ નહીં, બાળી નાખ્યા પછી રાખોડીને પૂતગલ કહેવાય. આને પૂતગલ ના કહેવાય, પૂતગલની અવસ્થા છે. ઓકે, પૂતગલની અવસ્થા છે. જેમ બલૂન છે ને, બલૂન આટલો મોટો ફુગાયેલો હોય પણ એને હવા કાઢી નાખે તો જે પોર્શન છે ને તે પૂતગલ છે, અને બલૂન ફૂલેલો તેની અવસ્થા છે. સમજવા માટે સમજે. પૂતગલ એના કરતા પણ સૂક્ષ્મ છે, રાખોડીથી પણ સૂક્ષ્મ છે. ધેટ મેટર ઇઝ ઇનડિસ્ટ્રક્ટિબલ. એટલે ત્યાર પછીની લાઈનમાં જે લખ્યું છે કે આત્માના પર્યાયો પોતાના પ્રદેશમાં રહીને બદલાય છે. થોડું જરા સોરી ટેકિંગ ટાઈમ, પણ એ સમજાવો ને પ્લીઝ. પૂતગલના પર્યાય એટલે પૂતગલની અવસ્થા. આત્માના પર્યાયો પોતાના પ્રદેશમાં રહીને બદલાય છે. હા, પણ પહેલા પૂતગલના પર્યાય તો સમજાયું. યસ, પૂતગલના પર્યાય એ પૂતગલમાં છે. બરાબર. ઓકે.
એટલે સમજી. તમારી અંદર થાય તે તમારું ને મારી અંદર થાય તે મારું. હમ જેમ પાણી ને તેલ સેપરેટ છે ને. હા હા અચ્છા, તમે બીજો એક દાખલો આપું. અરીસાની સામે ઉભા છે ને, અરીસો ને આત્મા સમજો. ઓકે અરીસાની બહાર તમે છે, તમે એટલે પૂતગલ, બરાબર પ્રકૃતિ, હા હા બરાબર, અને અંદર હમ. આત્મા છે. બહાર બરાબર તમે જે આમ આમ કરો છો, હાથ ઊંચા નીચા કરો છો ને, તે પૂતગલ છે. એ એ પૂતગલની પૂતગલ અવસ્થા કહેવાય. અવસ્થા છે. હા સમજી. ઓકે અને અરીસામાં દેખાય છે તે આત્માનું પર્યાય છે, આત્માની અવસ્થા છે, દેખાડવાની. ઓકે ઓકે એટલે બંને એની જગ્યાએ છે. હમ જેમ હમ. તમે બહાર છો ને પેલું અંદર છે ને, હા આત્માના પર્યાય આત્મામાં જ છે. બરાબર હમ હમ અરીસાના દાખલાથી ખબર પડી. સમજાયું. હા થોડું થોડું અરીસામાં જે સમજાયું. દેખાય છે ને તે Yes. અરીસામાં છે, હા અરીસાની અંદર છે. હા અને અરીસાની બહાર જે છે તે અરીસાની બહાર જ છે. બરાબર અને અરીસાની બહાર છે તે પૂતગલ અને પૂતગલની અવસ્થા છે. ત્યારે અરીસાને આત્મા કહીએ ઓકે સમજવા માટે. તો સમજી. જે એમાં દેખાય છે તે હા અરીસાની અવસ્થા એટલે આત્માની અવસ્થા છે. બરાબર સમજાયું. સમજાય? બરાબર હા. એટલે આના રિલેટેડ આ થોડું જસ્ટ આમાં એ જ લાઈનમાં છે કે આ જે સેન્ટેન્સ હું વાંચ્યું ને કે આત્માના પર્યાય પોતાના પ્રદેશમાં બદલાય છે, અને બીજું એક કે સ્વસંવેદન શક્તિ એટલે જે આત્માના ગુણોની જે મને અહેસાસ થાય, જેને મને અનુભવ થાય, મને લાગે કે એ હું છું, એ સ્વસંવેદન કહેવાય. એ શું કહેવાય? હા બોલો. એક છે ભોગોટો. ઓકે ભોગવટો તો સમજાય ને, 5 ઇન્દ્રિયોથી દુઃખ અનુભવાય, સુખ અનુભવાય તે. હા હા આ તો સમજાય ને. યસ સમજાય. હા, એ બહારના ભાગનું છે, ઉદ્ગલના ભાગ. બરાબર હા હા એવી રીતે આ જે આખી પૂતગલની અવસ્થા છે એને આત્મા એમના જ્ઞાન દર્શનથી જુએ તો ત્યાં, અને પોતે હું શુદ્ધાત્મા છું કરીને હોય તો ત્યાં એ સ્વ એટલે હું શુદ્ધાત્મા પોતાનું સંવેદન જોવા જાણવા પણ, અને એનો સંવેદન એટલે પરમાનન્ટ ખુલ્લો થાય. જ્યારે જોવા જાણવા તમે કહો કે મારું માથું દુખે છે હા અને હું તમને જોઉં છું, તો મને તમારા માટે કોઈ પણ લાગણી નથી, તો મને ખબર પડે કે કીર્તિબેનનું માથું દુખે છે. ખબર પડી? એટલે હું બિલકુલ નિરપેક્ષ ભાવે જોઉં છું તમારી પરિસ્થિતિને. તેવું તમે અંદર છો, કીર્તિબેનની અંદર. સમજાયું? હા જોનારો. અને એમની સ્વસંવેદન શક્તિ છે. ઓકે. એ બ્રહ્માંડ એ પ્રકાશી સ્વયં, એટલે બ્રહ્માંડ એટલે આમાં કે મારા અસ્તિત્વમાં મને એનો બહાર અનુભવ કઈ થાય. છે જ નહીં, જે છે તે અંદર જ છે, માથાથી અંગૂઠા સુધી. એટલે બ્રહ્માંડ એટલે મને અનુભવ થાય. અને સ્વસંવેદન શક્તિ ને પછી જે બ્રહ્માંડ પ્રકાશે સ્વયં, એ કેવું છે કે છેલ્લા જે એક મોમેન્ટમાં નિર્વાણ પામે છે ને, અહીંયાથી ઉપર જાય છે સીધા ક્ષેત્રમાં, એટલી બ્રીફ મોમેન્ટમાં, એક સમયમાં આખું બ્રહ્માંડ આમ કરીને આપણા હાથમાં દેખાય ને એવી રીતે દેખાય. ઓકે ઓકે સો છેલ્લી અને એનો અનુભવ થઈ જાય. ઓકે સો બરાબર. હા એટલે એ હજુ છેલ્લી વાત છે. ઓકે છેલ્લી વાત હમણાં કરીએ તો સમજણ પડે સમજી ગઈ. હા અને એટલે હજુ થવાની છે. થોડી હજુ એ તમે જે કહ્યું કે જે સિદ્ધ સ્થિતિમાં જાય ત્યારે એ એક માટે થાય. રાઈટ. સમજી.
એટલે આ બધું ચાલી રહ્યું છે અંદર, અને આત્માના ગુણો જેમ જેમ અંદર સિંક ઇન થાય, જેમ જેમ તમને એનું એટલે એ પ્રમાણે તમે એ પ્રમાણે અનુભવમાં આવે. બરાબર જુદા? હા, એ તો તમે છો જ, પણ એ જેમ જેમ આ બધી અસરોમાંથી નીકળતા જાય તેમ પેલા ગુણોનો અનુભવ થાય. હમ તમને દાખલો આપું. હમ પરણ્યા પછી સાસુ પોતાનું લાગતું નથી, તરત જ રાઈટ. ઘર યાદ આવે, ઘરના સંબંધો યાદ આવે, સંજોગો યાદ આવે. આવે કે નહીં? યસ, આવે ને. હા. 10-15 વર્ષ પછી એ યાદ નહીં આવે પછી. બરાબર. અને પછી તમારો કોન્ટેક્ટ પણ એવો નથી હોતો, અને પછી ફોન કરો તો એવી લાગણી પણ નથી હોતી. હમ ખ્યાલ આવ્યો? હા, બરાબર છે. હા. હવે મારું ઘર, મારા ઘરમાં છું એમ કે, પણ આ તમારું સાસરું નહીં, એ જ મારું ઘર. એ જ મારું ઘર છે. પેલું પપ્પાનું ઘર, ભાઈનું ઘર એમ કરીને છે, મારું ઘર નહીં. બરાબર છે. એ બહુ સરસ કહ્યું. એવી રીતે આત્માને પૂતગલ જે છે ને, હમ તેવું પોતે આત્મામાં આ અનુભવ કરશે, સ્વસંવેદન શક્તિ. હમ હમ આવા થઈ ગયો ભારી વેદનીય કર્મમાં પણ, કારણ કે કોકના ઘરે થાય છે, કોકને થાય છે એમ કરીને થાય, હા. મને થાય છે એવું નથી રહેતું ક્યારે. હા. અને આજે આપણે વિજ્ઞાન સ્વરૂપ પ્રાપ્ત થયેલું છે ને, એટલે આપણે એ વાતને સમજી શકીએ છીએ. યસ. આપણે ખ્યાલમાં આવે કે હા બરાબર છે, હા. રાઈટ, એમ કરીને થાય. પણ એ અનુભવ થતો નથી, કારણ કે જે આ પ્રિવેલિંગ ભોગવટા છે ને બધા, હા. હા. પણ રાઈટ. એની સામે આપણે વિજ્ઞાન સ્વરૂપ પ્રાપ્ત કરેલું છે, એટલે વાત સમજાય કે કેવી રીતે હું અલગ છું. હા. રાઈટ. એટલે Yes. શાસ્ત્રે આવ્યા પછી જે તમને અનુભવ થાય ને, તો પછી એ કહેવાનું નથી હોતું, તો તમે એન્જોય જ કરો છો, માણો છો. પછી હા. પછી એમ થાય કે પેલું તો ભૂલથી માની લીધું હતું કે મારું, પણ ખરું તો આ જ છે મારું ઘર. અને ત્યાં ગયા હોય તોય પણ તમને એમ થાય કે મારે મારા ઘેર જ જવું છે. હા, હું અમારે ઘેર જવાનું છે પાછું. હા. કે દીકરા તારું જ ઘર છે ને, એમ કે મારું ઘર હતું, હવે પેલું જ મારું ઘર. હા. હા. એટલે એને શું કહેવાય? અજ્ઞાન હતું અજ્ઞાન હતું. ત્યારે હું કીર્તિબેન ને મારા મન વચન કાયા. હવે જ્ઞાન થયું એટલે મન વચન કાયા મારા નહીં. સમજણ પડી? હા. પણ હજી મારાપણું છે, એટલે વચગાળાની અવસ્થા છે આપણી. હા, વચગાળાની. વચગાળાની અવસ્થામાં આ મમતાથી છૂટવાનું છે, એટલા માટે આપણને આજ્ઞા આપી છે કે સંભાવે નિકાલ કરો. રાગ દ્વેષથી કીર્તિબેન જોડે કનેક્ટેડ છો, રાઈટ. ભલે ડિસ્ચાર્જ પરિણામ છે પણ ચોટેલા છો. યસ. હવે એ બધો બોન્ડ નીકળી જાય, એ વ્યવસ્થિત છૂટું પાડી આપે છે આપણને, તો આપણે છૂટા રહીને જોયા કરવાનું. એ છૂટા રહીને જોવાથી પછી છૂટું જ પડી જશે, પછી મારું નહીં રહે. એટલા માટે આઈ માઇનસ માય ઇઝ પરમાત્મા. યસ. એટલે પરમાત્માનો સ્પષ્ટ અનુભવ થશે. હા, થશે. કારણ હા. યસ. રાઈટ. વેરી ગુડ. બહુ સરસ. યસ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. પણ હમણાં આપણે ફોકસ ક્યાં કરવાનું છે એ સમજી લેવાનું. હમણાં આપણું ફોકસ ફાઇલોના પર છે, જે માથે ઊભી છે સામે, સંભાઈ નિકાલ કરો મારો એમ કરીને. હા. સંભાવની એટલે અને આપણે વાત, એ થઈ ગયું પછી પેલું આપણું જ છે. એટલે આપણે સાસુ તમારું જ છે ને ભાઈ, હા, એટલે તમારે સાસુ તમારું જ છે. સાસુ એટલે તમારે વાતો કરવાની પોતાની જોડે, એ આપ કહ્યું. વાત કરવાની વાત નથી, સમજવા.
આ એક્ઝામ્પલ થી તમને સમજાય કે લગ્ન નહોતા થયા એટલે કે ભગવાન જોડે લગ્ન નહોતા થયા ત્યાં સુધી શરીર મારું ને બધું એ બધું ભૂત હતું. હવે ભગવાન સાથે લગ્ન થયા એટલે ભગવત તત્વ મારું, હું ભગવત સ્વરૂપ હા અને એ તત્વની અવસ્થા મારી. હા પેલું શું તો કે પેલું નહીં મારું. હા એનો એમાં. પેલું એટલે મન વચન કાયાનું મારું નહીં કશું. હા હા તો એની અવસ્થા એ મારી નહીં, એની ક્રિયાઓ એ મારી નહીં, હમ. એનો ચલાવનારે હું નહીં. એ વ્યવસ્થિત શક્તિ ચલાવે. Right. સમજાયું? વ્યવસ્થિત શક્તિ. હા હા યસ એ નોય મારું. હા કીર્તિબેનને ચલાયા કરે, હા કીર્તિબેન કોઈ લેવા દેવા નથી. એટલા માટે કીધું હું ટંકોત કિરણ સભા વાળો શુદ્ધાત્મા છું કરીને 100-500 વખત બોલવાનો આખા દાડામાં. એ છૂટું છે ને છૂટું સમજાશે, છૂટું દેખાશે, છૂટું અનુભવાશે અને મુક્તતાનો સ્વાદ રહેશે એના ગમે તેવા પીડામાં પણ. ઓકે વેરી ઇન્ટરેસ્ટિંગ. અને દાદા આપણને એવી સાચી શાદી કરી આપી છે શુદ્ધાત્મા સાથે, શિવજી સાથે, કે આપણે તે સ્વરૂપ થયેલા છે. અને વચ્ચેનો ભાગ વ્યવહાર પૂરો કર્યા વગરનું મળેલું છે ને બધું પ્રાપ્ત થયેલું છે. એટલે વ્યવહારના ધક્કા વાગે છે. સમજાયું? યસ યસ એટલે આપણે જે આ વિધિ કરવા આપી છે, આજ્ઞા આપી છે એ પ્રમાણે રહ્યા કરીએ ને એની મેળે એ તો ખાલી જ થાય છે. પ્રકૃતિનો બરફ ઓળગળતો જ જાય છે, પાછો બરફ થતો નથી. નથી થતો. ને કારણ કે આ બરફ સંસારી ભાવ વાળો છે, એટલે રાગદ્વેષ વાળો છે, એટલે ઓગળ્યા કરે છે. આમાં એક આજ્ઞા ધર્મથી જે નવું બંધાય છે ને એ તો મોક્ષ માટેનું ચરમ શરીર બંધાય છે. બીજો એક ક્વેશ્ચન અહીંયા એ છે મને કે પહેલા કરતા હું જોઉં છું મારી જાતને જોઉં છું કે પહેલા કરતા જે બધું ઇન્ટરેસ્ટ હતો અને બધાની જોડે વાતો. તમારી જાત એટલે કઈ જાતને કહો છો? ના પણ પહેલા તમારી જાતને કહો છો એટલે કોને કહો છો? કીર્તિની વાત કરું છું. એ તમારી જાત નથી, કીર્તિબેન ની વાત કરો. હા કીર્તિબેન. મારી જાત કહેશો તો પછી મારી માયા ચોંટશે અંદર. ના એટલે પહેલા જે છે ને બહુ આમ રહેતું હતું કે આ કીર્તિને એવું થતું હતું કે કીર્તિને થાય કે આને ફોન કરો, નહીં તો બોલતા બોલતા ચોંટી જશો. આની જોડે વાત થાય એટલે એ બધું બહુ રહેતું હતું. હવે ઓછા થઈ ગયા છે, એના વિચારો નથી આવતા. એટલે દેટ મીન્સ કે મારું અંદર કીર્તિનું અંદર તરફ ગયું રહ્યું છે એમ પૂછું છું. ઓછા કશું માની લેવાનું નહીં. માની લેવાનું આ થયું તો બહુ સારું છે, કારણ કે આ ભૂત એવું છે કે હમણાં અંડરગ્રાઉન્ડ થયું ને પાછું સરફેસ પર આવે. અંડરગ્રાઉન્ડ થયું તો આપણને થાય આવી જતું રહ્યું, આમ ફ્રી બધા ચોર જતા રહ્યા ને તમે જેવા આરામ કરવા બેસો ને તો તૂટી પડે તમારા પર. એટલે છેક લગી હાશ કરવા જેવી નથી, એ કહેવાનો મતલબ છે. એટલે છૂટા પણ બોલો ફરી આપ બોલો કયો કે છૂટાપણાથી આ નોય મારું આ કીર્તિ નું છે. એક મેં એવું કઈ કીધું જ નથી. થોડા પરિણામ ખુલ્લા થયેલા દેખાય તેનાથી સંતોષ માનવાનો નથી, વિજિલન્સ છેક લગી જોઈશે એમ કહેવાનું. ખબર પડી? આપણે કે ને ચોર જતા રહ્યા, પેલું ટ્રોજન જેવું થાય. ટ્રોજન નું ખબર છે ને? નથી ખબર. ઘોડો મૂકીને ગયા હતા મોટો, સુવર્ણીર કરીને, અને અંદર એ લોકો હતા. કઈ વાંધો નહીં. સુવર્ણીર મૂકી ગયા હતા અને એ લોકો અંદર લઈ આવ્યા પોતાની સિટીમાં. અને પછી બધા હુઈ ગયા કે આપણે જીતી ગયા, અને પેલા લોકો જતા રહ્યા દુશ્મનો. આ લોકો હુઈ ગયા તો પછી આ લોકો એમાંથી નીકળીને પછી આખું જીતી લીધું. એટલે આ પૂતગલનું કેવું છે, છેક લગી એના પર ટ્રસ્ટ મુકાઈને એ પતી ગયા પછી હાશ કરવાનું રહેતું નથી. પડી ગઈ?
જાગૃતિ. હા, જય 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 સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. ઓકે દીપકાનંદજી, એ બધી સામાયિકની બહુ વાતો કરો છો, તો હવે તમારા મતભેદની વાત કરો. મતભેદ એટલે એ તમે એક્સપ્લેન કરો. તમારા હા, સૂક્ષ્મ એટલે દોષો. કેવું છે, આ બધું કેવું છે કે જેટલા આપણે ઇમ્પેશન્ટ થઈએ, ધીરજ ગુમાવીએ, પછી એની અસર થાય. એટલે પેલું તો કેવું છે, પેલું તો જે માન્યતાના વિરુદ્ધ અજ્ઞાન અને અજ્ઞાનથી ઊભું થયેલું આખું આ મન વચન કાયાનું પૂતળું કોઈ રીતે એમિકેબલ હોય નહીં. આ મુદ્દો સમજવાનો. એ રાગ દ્વેષનું જ પરિણામ છે. એટલા માટે રાગ દ્વેષ બધા થયા જ કરે છે અને એનો ભોગવટો આવ્યા જ કરે છે. અને ત્યાં કારણ કે બધી હજી ચિકાસ પડેલી છે, ખેંચવાળી ચિકાસ પડેલી છે, ત્યાં હું માનું છું, એન્ડ ધેટ ઇઝ અલ્ટિમેટ. નો કોમ્પ્રોમાઇઝ, સોરી. એટલે જે બાબત વાલી છે, જે બાબત પ્રિય છે, એ પ્રાકૃત ગુણો પણ એમાં આવી ગયા. ખબર પડી? યસ યસ. પ્રાકૃત ગુણો એટલે એમ કીધું પછી છે ને પોતાના પ્રકૃતિનો પક્ષ ખેંચે, પોતાની સાત્વિક પ્રકૃતિનો પક્ષ ખેંચે કે આવું હોવું જોઈએ, હું આવો છું કરીને, હું આવો ચોખ્ખો થયો. એટલા માટે કીધું કે સાચું બ્રહ્મચરણ એને કીધું કે બ્રહ્મચર્યનો કે અબ્રહ્મચર્યનો અભિપ્રાય પણ ના રહ્યો, પણ એ બ્રહ્મચર્ય પાડ્યા પછીની વાત છે, તે પહેલાની વાત નથી. બરાબર. એટલે કોઈ બ્રહ્મચર્યમાં આવ્યા પહેલા જો આ વાત કરે તો વાત ખોટી, હાવ ખોટી. તો એ આ દોષ ઓળંગી શકે નહીં ક્યારે પણ. કારણ કે દાદાએ બધા જુદા જુદા નિમિત્તોની સામે જુદી જુદી ભૂમિકા અને લેવલની વાતો કરી છે, સ્ટેટ ઓફ બિઈંગની, અનુભવની વાત કરી છે. એટલે એમણે જયારે કીધું કે સાચું બ્રહ્મચર્ય એ કે જ્યાં બ્રહ્મચર્ય કે અબ્રહ્મચર્ય, પણ સાચું બ્રહ્મચરણ કીધું છે, બ્રહ્મચરણ કીધું છે, કે જ્યાં બ્રહ્મચર્ય કે અબ્રહ્મચર્યનો અભિપ્રાય પણ રહેતો નથી. એ ક્યારે આવે? બ્રહ્મચર્યમાં આવ્યા પછી માન, ઉજવવાની કામના, લોભ જીતી લીધા પછીનું બ્રહ્મચરણ છે. એટલે હમણાંની પરિસ્થિતિમાં તો આપણા મન આજે જો કે ને નીડ ઓફ ધ ડે કે ને, નીડ ઓફ ધ ડે, કે આજની પરિસ્થિતિમાં આપણે બધા લોકોની વચ્ચે છીએ અને ચીકણા હિસાબ વાળા બધા છે. એમાં ચિકાસ આપણી છે વધુમાં વધુ. એના લીધે ખેંચાખેંચી થયા જ કરે. અને તમારે તમારી માન્યતાને ઘણી વખત સરેન્ડર કરવી પડે, છોડી દેવી પડે, પકડ છોડી દેવી પડે. એટલા માટે કહેલું છે, વહાલી વહેતી મૂકશો ત્યારે તમારો મોક્ષ થશે. કોને વહાલી કીધી? તે પ્રકૃતિના ભાગની સાત્વિકતાના માટેનો પોતાનો પક્ષ. એ છૂટવો સહેલો નથી, પણ એના ફૂટિંગ પર, પ્યોરિટીના ફૂટિંગ પર તમે ઇમ્પ્યોરિટી જીતી. પ્યોરિટીના ફૂટિંગ પર, ફાઉન્ડેશન પર તમે ઇમ્પ્યોરિટી જીતી લીધી. પણ
એ પ્યોરિટી ફાઇનાલિટી નથી. ફાઇનાલિટી તો બ્રહ્મચરણ જ છે. Hmm. એટલે બ્રહ્મચરણના માર્ગમાં આ મન વચન કાયાનું જે આપણું પોટલું છે ને, તે આપણે સ્થૂળ ભાગની વાત કરી. એટલે હવે સૂક્ષ્મમાં શું તો કે પોતાના અભિપ્રાય માટેની પોતાની ખેંચ પકડ આગ્રહ હું આ માનું છું. એટલે એ માન્યતા વ્યવહારના પક્ષે કરેક્ટ છે, વ્યવહારથી કરેક્ટ છે, પણ એની ખેંચ પકડ ના રખાય. અને ખેંચ પકડ એટલે યુ ટુ પુટ યોર ફૂટ ડાઉન. એટલે તમારે એક્સપ્રેસ પણ કરવાનું કે આ જોઈએ જ. યુ કેનોટ કોમ્પ્રોમાઇઝ, નો વે. અને અંદરથી છૂટા રહેવું. ખબર પડી? Yes. આ કેવું છે, નાના હોય હજી બોલતા શીખતા હોય, આલ્ફાબેટ શીખતા હોય, ત્યારે A ફોર એપલ, B ફોર બેબી, C ફોર કેટ કરે. કમળનો ક, ખ ખટારાનો ખ, ગ ગણપતિનો ગ. તે છે આઉટડેટેડ. Hmm. એટલે કે નવું બોલે. પણ મુદ્દો સમજવાનો કે જ્યારે શીખી રહેલા છે બોલતા, ત્યારે આ બધું જરૂરી છે. તમારે છેલ્લી વાત ના થાય ત્યારે. અને દાદા પછી બધા લોકો આવેલા છે, વ્હાઇટ સ્પેક્ટ્રમ, મુમુક્ષુઓ, મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા વાળા. એમને આગળનો રસ્તો પણ બતાડ્યો છે. અને જેમને મોક્ષ પ્રાપ્ત થઈ ગયો, તો પછી આ બાકીનો વ્યવહાર કેવી રીતે ઉકેલવો એની સમજણ આપી છે. એમાં આપણે આ સૂક્ષ્મની વાત કરીએ છીએ. સૂક્ષ્મ પકડવા માટે ચહેરા પર કઈ પણ બધા બેડ એક્સપ્રેશન્સ આવે, એ આપણા વિરુદ્ધ કઈ બોલે, આપણી માન્યતાના વિરુદ્ધ બોલે કે ચાલે કે કરે, તો આપણે તરત અંદર અસર થાય. Hmm. પછી આપણે એમને સમજાવવાનો પ્રયત્ન કરીએ. પછી સમજે નહીં ને તો બાય બોરોડ સ્ટીલ કે છે ને, તે રીતે કરીને પણ પોતાની માન્યતામાં એ બોટલમાં ઉતારે બીજાને, અને પોતે એનો ગર્વ લે. પોઝિટિવ હોય, દાદાએ પોઝિટિવમાં બધાને બોટલમાં નાખ્યા, એ બહુ સારી વસ્તુ છે. પણ નેગેટિવમાં બોટલમાં નાખીને એનો દુરુપયોગ કરી શકે છે આ જગતના લોકો, જ્યાં આપણે ચેતવાનું છે. એટલે અહીંયા એ વાત સમજવાની છે કે હજી વ્યવહારના ભાગમાં આપણને આ બધા ખેંચાખેંચીના સંજોગ આવે છે. અને ત્યાં આપણે ધીમે રહીને આપણી વાતે મૂકવાની, ને વાત મૂકે ત્યારે એનો જરૂર જેવી જરૂરત હોય એવો આગ્રહ પણ એક્સેપ્ટ શું કહેવાય મૂકીએ આપણે. એ બધા બરાબર કામ કરજો, નહીં તો તમને બોનસ નહીં મળે, તમારા પૈસા કટ થશે. એ બધું બોલવાનું અને અંતથી સમજવાનું કે આ વ્યવસ્થિત પ્રમાણે થશે. એટલે ડ્રામાના ભાગમાં ડ્રામાએ કરવાનું અને અંદરથી વાતને સમજી પણ લેવાની. કારણ કે બહાર તમે જો છૂટું મૂકો તો લોકો છોડીને ચાલ્યા જાય. એટલે કે ગમે તેમ કરે. એમે નથી કહેવાનું અને આમે નથી કહેવાનું. છતાં આપણે આપણા ભાગમાં આપણા કે ને જે નિમિત્ત ભાવે જે આપણને રોલ ભજવવાનું આવ્યું ને, તે આપણે રોલ ભજવી લેવાનો. અને રોલ ભજવવામાં કંઈક બોલવું પડે, વળવું પડે, તો એ જરૂરી છે તો કરવું પડે. અને પાછળ પ્રતિક્રમણ હોય એટલે પછી આપણને સંજોગ જ ભેગો ના થાય કે બોલવું પડે, મારવું પડે, કરવું પડે. Hmm. અને છતાં આ બધા સંજોગો આવે તે આપણા માટે ટેસ્ટિંગ માટે છે. Right. એટલે આ રીતે આપણે સૂક્ષ્મ દોષનું અલ્ટિમેટ શું છે, ફાઇનાલિટી શું છે,
તમે જો જીતી લીધો, તમારું મન કોઈના મનથી જુદું પડે નહીં. મતભેદ. એટલે કે સામો ચોર આવે ને તો અચૌર્યનો ઝંડો લઈને કે આ અચૌર્યનું મહાવ્રત છે એનો ઝંડો લઈને ચોરને ઠપકારે નહીં. સમજાયું? યસ યસ યસ. તો તેમાં એ અચૌર્ય મહાવ્રત છે એટલે અચૌર્યના સિદ્ધાંતમાં તમે આવી જાઓ, મહાવ્રતમાં આવી જાઓ તો તમારે ઘેર ચોરી નહીં થાય, તમારે મહેનત કરવી ના પડે, તમે ઓછા ટાઈમમાં ઘણું જરૂરી હોય એટલું કમાઈ લો, ફ્રી ટાઈમમાં તમે આધ્યાત્મની કમાણી કરી શકો. આખી આ રીતની વાત મુકાય. અને ચોરનો બિઝનેસ બહુ રિસ્કી બિઝનેસ છે. હાથમાં આવી ગયા તો એ લોકો તમારી કચુંબર બનાવી દેશે. કેટલા ચોરને તો લોકો મારતા મારતા મરી ગયા છે, એવું એ થયેલું છે. એટલે અહીંયા એની જોખમદારી બતાડી દઈ અને બહુ વિતરાગ ભાવે એને સ્પષ્ટપણે બતાડી દેતા પેલા સામાન્ય ખબર પડે કે વાત સાચી છે. એટલે એનો ભાવ ફરી જાય, હૃદય પરિવર્તન થાય. હૃદય પરિવર્તનમાં શું કરે કે આ માથે પડ્યું છે હવે આ ચોરીનું ભૂત, કારણ કે બીજું કશું આવડતું નથી ને કર્યા વગર ચાલતું નથી. એટલે પછી નક્કી શું કરે? નિયમની અનીતિ જે દાદાએ બતાડી કે મારા ઘરનું એક વખત કમાણીનું થઈ ગયું આ મહિનામાં, પછી હું ચોરી નહીં કરું. સમજો મારે 20,000ની કે 25,000ની ડિમાન્ડ છે ઘર ચલાવવા માટે, તો 25,000 આવી ગયા 5 જ દિવસમાં, તો 6 દિવસ એ ધંધો બંધ. પછી નેક્સ્ટ મહિનામાં એનું જોવાનું. હું કરી શકવાના છે? નહીં કરી શકે. પણ આ નિશ્ચય કરીને આગળ વધે અને બ્રેક કરવાના છે ને એનું મગજ દોડશે પછી. કારણ કે આ નિયમ પાડ્યો ને, પાડવાનું નક્કી પણ કર્યું, અમુક અંશે પડાય પણ ખરો, પણ અંદર લાલચ છે, બધું ઘણું બધું છે, એટલે નિયમ તોડવાના. એટલે પછી એ નક્કી કરે. એટલું બધું અંદર આ કર્યું એટલે શક્તિ ભેગી થઈ ને કે આ જોઈએ જ નહીં, હટાવો એમ કરીને. એટલે પછી એ આખું બંધ જ થઈ જાય. એટલે પછી એ અચૌર્યમાં આવે. અને અચોરી વગર બી લોકોના ઘર ચાલે છે, પણ નથી ચાલતા એવું નથી. એટલે આખી વાત બદલાઈ જાય. એટલે આ રીતે આપણે આપણા મનને, અને હમણાં તો આ બધું પ્રોસેસમાં છે કે એ સમજણથી કોઈ પણ લેવલના માણસ આવેલા હોય તો આમાં એના માટે શું કીધું? બેસ્ટ વ્યૂ પોઈન્ટ. એટલે જુદા જુદા વ્યૂ પોઈન્ટ વાળા તમને મળશે જે તમારા વ્યૂ પોઈન્ટથી ડિફરન્ટ હશે. એટલે વ્યૂ પોઈન્ટ વાળા આવે, વ્યૂ પોઈન્ટ વાળાને તમે ઓળખો, તમને તમારું બી ખબર પડે, એ વ્યૂ પોઈન્ટ વાળા જોડે એડજસ્ટ થાવ, એમનું માર્ગદર્શન કરો, એમની જોડે પ્રેમથી પણ રહો, અને છતાં અંદર વિતરાગ ભાવે રહો. આખો પ્રોસેસ છે જે એ પાર કર્યા વગર છૂટકો નથી. અને એનાથી ગભરાવાનું એ નથી, ભડકવાનું એ નથી, પણ આ સમજણને જીવી જવાનું છે. એટલે વ્યૂ પોઈન્ટ વાળા આવશે જે આપણા વ્યૂ પોઈન્ટથી ટોટલી ડિફરન્ટ હશે. એ વ્યૂ પોઈન્ટને ઓળખીએ, સમજીએ, એક્સેપ્ટ કરીએ, અને એ પ્રમાણે એમનું માર્ગદર્શન કરીએ જે જરૂરી હોય, જેવું હોય તેવું. અને છતાં એટલે પ્રેમથી આખી વાતને વાળી લે છે અને પોતે વિતરાગ ભાવે રહે છે. વેરી ગુડ. એટલે બંને પિક્ચર કમ્પ્લીટ. વ્યવહાર કમ્પ્લીટ પ્રેમ સ્વરૂપે, અને નિશ્ચય વિતરાગ ભાવે, અસંગ ભાવે, નિર્લેપ ભાવે કમ્પ્લીટ. વેરી ગુડ ભગવાનજી. લોઢાના ચણા ખાવા જેવી વાત છે. છતાં આ જ્ઞાન સાથે ઇટ ઇઝ પોસિબલ. એટલે પહેલા આપણે દર્શનમાં આવવું જોઈએ, સમજણમાં આવવું જોઈએ. ધીસ ઇઝ વોટ આઈ વોન્ટ ટુ અચીવ. અને પછી તમારો રસ્તો એ નીકળશે. એ આ ગલી પેલી ગલી, આમ ગલી પેલી ગલી કરીને પહોંચી જવાશે.
કારણ કે બીજાની પ્રકૃતિ પાર નથી કરવાની, મારે આપણે કરવાનું. નદી દાદાની પ્રકૃતિ પાર નથી કરવાની, મારે તો આ દીપકાનંદની પ્રકૃતિ પાર કરવાની, ઓળંગવાની છે. ખરું. અને એ પ્રોસેસમાં આપણે હમણાં સૂક્ષ્મ પર આવ્યા છે, પણ એ સૂક્ષ્મ સાથે આપણે સ્થૂળને પણ જોઈશું કે જ્યાં આપણા આચરણથી, આપણા વાણીથી કોઈને દુઃખ થાય એ, અને મનથી આપણે ક્યાં બધે જુદા પડીએ છીએ બીજા બધા જોડેના વ્યવહારમાં, ત્યાં આપણે જાગ્રત રહીને એમાંથી નીકળવાનું ને વેરી ગુડ. એ આપણા વિતરાગના માર્ગ ઉપર, મુક્ત થવાના માર્ગ ઉપર એક બહુ મોટું માઇલસ્ટોન આવશે કે સૂક્ષ્મ જીતી લીધું એવી રીતે. બરાબર. ઓકે, વેરી ગુડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે ટાઈમ થઈ ગયો છે. કીર્તિબેન, કશ્યપભાઈ, પ્લીઝ ફોલો કરજો ત્રિમંત્ર. જીવગાજી. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વસાયાણમ, નમો લોય સવસાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચનમુક્કારો, એસો પંચનમુક્કારો, સવ પાપ પ્રણાશનો, સવ પાવપણાસનો, મંગલાનં ચ સવેસિમ, મંગલાણમ ચ સવ્વેસિમ, પડમં હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. પ્રોગ્રામ આખા દિવસ સૂક્ષ્મ દોષો પર જ આપણે ફોકસ કરીશું, જે આપણા અભિપ્રાય સામાનાથી કેવી રીતે ડિફર થતા હોય છે, ત્યાં કેવી રીતે એડજસ્ટમેન્ટ લેવાનું અને પોતે વિતરાગ ભાવે રહેવાનું, કોઈની વાત ઉપર ક્યાં આપણને ખેંચાખેંચી થાય છે, કોણ આપણને યાદ આવે છે, માણસની ગેરહાજરીમાં માણસ ગેરહાજર છે અને આપણા બેરણા વારે વારે ખખડાવે મનનું બારણું, તો આપણે કે ભાઈ શું છે, તો એ કે મારા પ્રતિક્રમણ બાકી છે તમારે, એટલે હું તમારું બારણું ખખડાવું. ઓકે, એગ્રીડ. એટલે આ બે વસ્તુ પર ફોકસ કરીએ અને દાદા આપણને ખૂબ શક્તિ, સમજણ, પુરુષાર્થ આપે. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં સવારે 6:30 પ્રાતઃવિધિ, 10:15 ગુજરાતી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિની આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ. પ્રશ્ન